એક દિવસ રાત્રે 12:30 મેં પપ્પાને કોલ કર્યો 11:45 તો પપ્પા મારે એક તમને વાત કરવી છે, સીએ મારાથી નહીં થાય. પહેલું વર્ષ બી લોસ, બીજું વર્ષ બી લોસ, ત્રીજા વર્ષમાં બી એવું હતું આ લોસ જ જેવું થાય છે. તો જ્યારે નવા ક્રુસિબલ બનતા હતા તો ત્યાં બી સેમ એ જ પ્રોબ્લેમ આવ્યો કે ક્રુસિબલમાં ક્રેક આવવા માંડી. એ વખત તો એ 6 મહિના મારા માટે બહુ ટફ હતા, કેમ કે અમારા પાછળ બી ઘરની પાછળ બી નાનું મોટું બ્લાસ્ટ થયું હતું, કંઈક કલરનું મટીરિયલ હતું. અમારી જે પેકેજિંગ કંપની છે એમાં આગ લાગેલી. અમારે ત્યાંની ફેક્ટરીમાં જે મેં ફર્સ્ટ જે ફાયરિંગ કર્યું, પહેલાં જે ઇનિશિયલી ક્રુસિબલ બનાવ્યા અને સાથે જ ક્રુસિબલનું ફાયરિંગ કર્યું તો બધા જ ક્રુસિબલ રિજેક્ટ થયા. તો 8 થી 10 લાખનું એમાં લોસ પડ્યો. દરેક જે ક્રુસિબલ બનાવે છે ક્રેક જ આવી જાય છે. તો એ વખતે બી અમારા પાર્ટનરને બહુ જ ટેન્શન, યાર આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને કંપની સ્ટાર્ટ કરી છે અને રિજેક્શન પર રિજેક્શન આવી જાય છે, તો શું કરીશું? તો એ વખતે બી પપ્પાએ કહ્યું કે ચિંતા ના કરો, 1000 દિવસ આપણી જોડે છે, હજુ તો એકાદ વર્ષ બી નથી થયું, તમે ટેન્શન કરો છો, આપણે 1000 દિવસ સુધી નહીં થાકી, ટ્રાય કરી જાઓ સક્સેસ થશે. અને સક્સેસ થયું અને અત્યારે અમે ઇન્ડિયામાં 2nd કે 3rd નંબર ઉપર મેં આવી ગયા છે. લાઈક અમારા જે એમ્પ્લોય છે ને અમે લોકો એમને 20 રૂપીઝમાં એમને અનલિમિટેડ જમવાનું આપીએ છીએ. તો અમારે ત્યાં લગભગ જે બહારથી લોકો આવેલા છે, યુપી બિહારથી જે લોકો છે કે જે લોકો સિંગલ લોકો રહે છે, એ લોકો 8-10 કલાક કે 12 કલાક કામ કરે છે, ઘરે જઈને એમને જમવાનું બનાવવાનું કેટલા ટાયર્ડ હોય. લાઈક આપણે ઘરે આપણે એક્સપેક્ટ કરીએ કે અમને જમવાનું તરત મળી જાય, તો એ લોકો માટે અમે એવું ફેસિલિટી કે એમને કામ કરીને સીધું જમવાનું, જમીન સૂઈ જવાનું, પાછું અગેન ફેક્ટરી આવવાનું. તો 20 રૂપીઝમાં એ લોકોને એક ટાઈમનું જમવાનું મેં આપીએ છીએ. તો અમારા એમ્પ્લોયને અમે કહ્યું કે તમે કોઈ ઘરે ના જશો, તમારી બધી જ જવાબદારી કંપનીની રહેશે. જો તમને કંઈ થાય છે તો તમને કોવિડનો ખર્ચો બી કંપની આપશે, તમારી ટ્રીટમેન્ટ બી કંપની કરાવશે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. We shape the world. We shape the future. We are Mass Global Industries. The remarkable journey of MGI started in 2018. Since starting, the company has been involved in the manufacturing of crucibles, such as silicon carbide crucibles and clay graphite crucibles. The company was founded by visionaries Mr. A.K. Naik and Mr. Kalpesh Patel. Later on, new generation entrepreneurs Dipen Patel and Suraj Naik joined. All are unified by a shared vision of excellence. Our state-of-the-art manufacturing facility strategically located in the vibrant city of Mehsana, Gujarat, and spread across 20,000 square feet area. હેલો સર. હેલો સર, માસ ગ્લોબલ જે ઇન્ડસ્ટ્રી છે એ શું મેન્યુફેક્ચર કરે છે, જે કે અમારા વ્યુઅર્સને ખબર પડે કે તમારો બિઝનેસ શું એટલે એ સમજી શકે? ઓકે, તો અમે લોકો છે ને ક્રુસિબલનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. ઘણી બધી પ્રોડક્ટ છે પણ આપણે અત્યારે ડિસ્કસ ક્રુસિબલ વિશે કરીશું. તો ક્રુસિબલનો યુઝ થાય છે કોઈ બી નોન ફેરસ મેટલ મેલ્ટ કરવું હોય. નોન ફેરસ એટલે એવા કે જેની અંદર આયરન કન્ટેન્ટ ના હોય, લાઈક એલ્યુમિનિયમ, બ્રાસ, કોપર, ગોલ્ડ, સિલ્વર, આ બધા મેટલ મેલ્ટ કરીને એમાંથી જે લોકો ઇનગોટ બનાવતા હોય છે. ઇનગોટ એટલે આપણે સોના ચાંદીના આપણે જોયું છે કે જે લોકો સોનું ઓગાળતા હોય છે, સોનું ઓગાળીને એમાંથી બિસ્કિટ બનાવે છે. એ જ રીતે બિસ્કિટ કહીએ છીએ એને એલ્યુમિનિયમ, એને ઇનગોટ કહેવાય છે. ઇનગોટ મોટી હોય છે, લાઈક 10 kg, 15 kg, 20 kg એ રીતની ઇનગોટ બનાવતા હોય છે. ઇનગોટ બનાવીને પછી અગેન એને મેલ્ટ કરીને પછી એમાંથી પાર્ટ્સ બનાવે. પછી બાથરૂમ ફિટિંગ્સ, આપણા ઘરમાં જે બી એસેસરીઝ લાગતી હોય છે બ્રાસની, એ બ્રાસની દરેક એસેસરીઝ બનતી હોય છે. જામનગર એના માટે બહુ મોટું ઇન્ડસ્ટ્રી છે. તો એ બધી જે મેલ્ટ કરીને જે બનાવતા હોય છે ત્યાં ક્રુસિબલ યુઝ થતું હોય છે. તો તમે જે આજે બિઝનેસ શરૂ કર્યા, આજે આપણે એની ડિટેલમાં જઈશું અને જાણીશું કે કોઈ પણ નવો યુવાન હોય એ બિઝનેસ કેવી રીતે કરી શકે. ઓકે, તો આપણે હવે તમારી પાસ્ટ હિસ્ટ્રીમાં જઈએ કે તમે શરૂ કેવી રીતે કર્યું અને તમારું સ્ટ્રગલ શું હતી, તમારી સ્ટુડન્ટ લાઈફ કેવી હતી, તમારા પેરેન્ટ્સનો સપોર્ટ કેવો હતો તમારો? ઓકે, તો સ્ટાર્ટિંગથી જોઈએ તો લાઈક મારું સ્કૂલિંગ થયું છે મહેસાણામાં, અર્બન સ્કૂલ હતી અને તક્ષશિલા હતી. એન્ડ દેન 1 વર્ષ માટે હું ગયો હતો ગાંધીનગર સ્કૂલ ફોર એક્સેલન્સમાં. એટલે 11-12 સુધી અહીંયા કર્યું. પછી હું ગયો અમદાવાદ. તો અહીંથી જર્ની સ્ટાર્ટ કરીએ તો 1 થી 9 ધોરણ સુધી હું હતો અર્બન સ્કૂલમાં હતો. 1 થી 8 9મા ધોરણમાં હું ગયો સ્કૂલ ફોર એક્સેલન્સ હોસ્ટેલમાં 1 વર્ષ માટે. 1 વર્ષ ત્યાં કર્યું તો ત્યાં ઘણું બધું શીખવા મળ્યું. લાઈક અહીંયા આપણે જે સ્કૂલમાં હતું તો ત્યાં કઈ ટાઈપનું હોય છે કે લાઈક એકલું ભણવા પર જ ફોકસ વધારે હોય છે. પણ જ્યારે ત્યાં હોસ્ટેલમાં ગયા તો દરેક સ્પોર્ટ્સ શીખ્યા,
Practical. એક સ્ટેજ ફિયર દૂર થયું. સ્ટેજ ફિયર ઘણું એ ટર્નિંગ પોઈન્ટ હતો લાઈફનું. ત્યાં ગયા તે દરેક લાઈક કોઈ એવું સ્પોર્ટ નહીં હોય કે જે મને નહીં આવડતું હોય. દરેક સ્પોર્ટ્સ આપણે રમીએ છીએ. તો ત્યાં ઘણું બધું શીખ્યા. પણ ત્યાં સ્ટડીમાં થોડો પ્રોબ્લેમ હતો હોસ્ટેલમાં. તો પછી 10th માટે પાછો અહીંયા આવ્યો અને 10th માટે હું ગયો તક્ષશિલા સ્કૂલમાં, જે સરદાર GIDCમાં છે. તો તક્ષશિલા સ્કૂલ મારી લાઈફની ટર્નિંગ પોઈન્ટ હું કહીશ, કેમ કે ત્યાં જે કલ્ચર હતું, ત્યાંનું જે સ્ટડી એન્વાયરમેન્ટ હતું, કે ટ્યુશન બી તમારે નહીં બંધાવવાનું. એ સ્કૂલનો રૂલ એવો હતો કે તમારે ટ્યુશન નહીં બંધાવવાનું. તો ત્યાં ઘણું બધું જાણવા મળ્યું, ઘણું શીખવા મળ્યું. સ્ટેજ ફિયર બી ત્યાં દૂર થયું, કેમ કે ત્યાં દરેક છોકરાઓના દરેક એન્યુઅલ પ્રોગ્રામ કોઈ બી હોય એમાં દરેક છોકરાઓને એ લોકો ઇન્વોલ્વ કરતા હતા. ત્યાં માઇકમાં બોલવા માટે ક્યારે બી કોઈને આપે છે તો એ લાઈક 10th સ્ટાન્ડર્ડથી જ આપણે લોકો માઇકમાં બોલતા થઈ જઈએ છીએ. આખી સ્કૂલ વચ્ચે જે લોકો ઊભા કરીને આપણને રેન્ડમલી કંઈ બી પૂછી નાખે ને બોલવાનું. તો એ બધું ત્યાં થયું. પછી 11-12 હું અર્બનમાં ગયો. તો 10thમાં રિઝલ્ટ મારું આવ્યું હતું લગભગ એવરેજ. હું સ્ટાર્ટિંગથી એવરેજ સ્ટુડન્ટ જ છું. તો 65 to 85ની વચ્ચે રિઝલ્ટ રહેતું હોય છે. તો લાઈક 10thમાં મારું રિઝલ્ટ હતું આઈ થિંક 80+ હતું. તો બધાએ કહ્યું કે અરાઉન્ડ 80 હતું. તો બધાએ કહ્યું કે તમારે સાયન્સ લેવું જોઈએ, કેમ કે અહીંયા આપણે લોકલી પ્રથા છે કે 80 આસપાસ આવે તો સાયન્સ લેવાનું અને એનાથી નીચે હોય તો કોમર્સ લેવાનું. પણ મારે ઈચ્છા હતી કે મારે CA કરવું છે, કેમ કે ઘરમાં બિઝનેસ સ્ટાર્ટિંગથી જ પપ્પાનો બિઝનેસ હતો. તો વિચાર્યું કે આપણે કોમર્સ લઈએ. તો કોમર્સ લીધું. મારા બધા જ ફ્રેન્ડ્સ ગયા સાયન્સમાં, હું એકલો જ કોમર્સમાં. તો ઘણા બધા ફ્રેન્ડ કહેતા કે ભાઈ તું કેમ કોમર્સમાં જાય છે, કોમર્સમાં તો આમ કહેવાય જેને ઓછું રિઝલ્ટ આવે એવા લોકો જાય. પણ મારે હતું કે ના ભાઈ મારે કરવું છે કોમર્સ. તો કોમર્સમાં ત્યાં ગયું. તો ત્યાં ફરીથી જ્યારે સ્કૂલ બદલી તો અગેન નવા મિત્રો બન્યા. તો એક તો એ લાઈફમાં સારું હતું. લાઈક 1 થી 8 એક અલગ મિત્રો હતા. 9મા ધોરણમાં અલગ મિત્રો બન્યા, 10મામાં અલગ મિત્રો બન્યા, 11-12માં અલગ મિત્રો બન્યા, અગેન કોલેજમાં અલગ મિત્રો બન્યા. તો સર્કલ જે હતું ને એ મોટું થતું ગયું. અત્યારે જ્યારે અમદાવાદમાં ગયો CA માટે, તો લગભગ ત્યાં જ્યારે નવકાર ઇન્સ્ટિટ્યૂટમાં હતું, તો આખા ગુજરાતમાં, રાજસ્થાન, મુંબઈથી ઘણા બધા લોકો ત્યાં આવેલા હતા. તો અત્યારે આપણે ઓળખાણ જોઈએ તો લાઈક દરેક જગ્યાએ આપણી ઓળખાણ જ થઈ ગઈ. ક્યાંય બી ક્યાંય જઈએ છીએ કોઈક ને કોઈક ઓળખીતું મળી જાય છે. તો આ રીતે જર્નીમાં લાઈક સ્કૂલ લાઈફથી કોલેજ લાઈફ આ રીતે થઈ. કોલેજ અમદાવાદમાં હતી. CAની વાત કરું તો CAમાં એવું હતું કે લાઈક મેં સ્ટાર્ટ કર્યું. મારી 26 માર્ચે એક્ઝામ પૂરી થઈ 12thની. 26 માર્ચે એક્ઝામ પૂરી થાય છે અને 27 માર્ચ મોર્નિંગ 8 વાગ્યાથી અમારા ક્લાસ ચાલુ થાય છે CAના. તો લાઈક હોય છે ને 11-12માં એક તો પ્રેશર હોય છે, કેમ કે બોર્ડની એક્ઝામ હોય એટલે ઘરમાં પ્રેશર હોય કે ભાઈ બોર્ડ પતે પછી રિલેક્સ ચીલ કરજો. તો ચીલ કરવાનો કોઈ મોકો મળ્યો નથી, કેમ કે 26 માર્ચે પૂરી થઈને 27 માર્ચે અમારા CAના ક્લાસ ચાલુ થાય. CAના ક્લાસ એટલે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી એકદમ ટાઈટ. તમે એવરેજ સ્ટુડન્ટ હતા તો પણ CAનું કેમ વિચાર્યું? એટલે પપ્પાના બિઝનેસમાં તમારે જવું હતું એટલે જ? એટલે બિઝનેસમાં જવું હતું. અને એવું નથી લાઈક આપણે એવરેજ સ્ટુડન્ટ હતા, પણ કોલેજમાં આવ્યા પછી ચેન્જ બી થતું હોય છે. લાઈક ઘણા છોકરાઓ 10મા સુધી 60-70% લાવતા હોય છે. કદાચ 11-12માં તમે જોયું હશે તો લાગે ટોપર બી થઈ જતા હોય છે. ચલો 11-12માં બી રિઝલ્ટ ના આવ્યું તો કોલેજમાં જઈને બી લોકો ટોપર થતા હોય છે. એટલે એવું કંઈ નથી કે તમે ક્યારે સિરિયસ આવશો, તમને કેવા મિત્રો મળે છે, કેવું એન્વાયરમેન્ટ મળે છે, ત્યાંથી આપણી મતલબ ચેન્જ થઈ શકતું હોય છે. એટલે એવું નહોતું કે આપણે નહીં કરી શકીએ, પણ હતી ઈચ્છા કે ચલો CA કરવું છે, જોઈએ તો ખરા કઈ રીતનું છે. તો CA સ્ટાર્ટ કર્યું. તો CA સ્ટાર્ટ કર્યું તો એ જ થયું. એવરેજ સ્ટુડન્ટ હતા એટલે ટફ લાગ્યું જ. તો જ્યારે CA કરવા ગયો અમદાવાદ તો એક આપણું ડ્રીમ હતું કે CA બનવું છે. એમ ફેમિલીનું બી ડ્રીમ હતું. પપ્પા મમ્મી દરેક લોકો નહોતું કે આપણો છોકરો CA બનવાનું છે. હવે મારે એમને ના કઈ રીતે કહું કે પપ્પા હું CA નહીં કરી શકું. તો ઘણા ટાઈમથી ફિયર હતું કે ક્યારે કહીશ. તો એક દિવસ રાત્રે 11:30 મેં પપ્પાને કોલ કર્યો 11:45 કે પપ્પા મારે એક તમને વાત કરવી છે, CA મારાથી નહીં થાય. તો પપ્પાનું શું રિએક્શન હતું? પપ્પાનું રિએક્શન એવું મને બી હતું કે પપ્પા શું કહેશે, પપ્પા બોલશે ને લાઈક એમને મોકલે છે એમને ખોટું લાગશે ને કંઈક થશે. તો પપ્પાએ કીધું તું ટેન્શન શું લેવા લે છે, તારે નથી કરવું, આ લાસ્ટ ટ્રાય આપી દે એક્ઝામ. જો ના થાય તો પછી જોઈશું આગળ, ટેન્શન બિલકુલ ના લઈશ. તમારા ફાધરનું બેકગ્રાઉન્ડ શું હતું? એટલે એક બિઝનેસ બેકગ્રાઉન્ડથી જ હતા? હા, પપ્પાએ સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે. તો સ્ટાર્ટિંગમાં પપ્પાએ એકાદ બે નાની મોટી ઇનિશિયલ સ્ટેજમાં જોબ કરેલી, પણ જોબમાં કેવું થયું એમને સેટિસ્ફેક્શન નહોતું મળતું. લાઈક જોબમાં જ્યારે જતા તો એમને લાઈક કહેવાય ને અલગ અલગ કામ આવેલા, ચા લઈ આવો, જાઓ મસાલો લઈ આવો. તો પપ્પા થયું કે આ બધું કામ આપણાથી તો થશે નહીં. તો પપ્પાએ કહ્યું કે આપણે કંઈ બી થાય આપણે બિઝનેસ કરવું છે. તો પપ્પાએ અને દાદાએ અને અમુક પાર્ટનરે સાથે મળીને લકી પેકેજિંગ અમે લોકો સ્ટાર્ટ કર્યું, જે GIDCમાં છે. અમે કોરુગેટેડ બોક્સનું મેન્યુફેક્ચરિંગ કરતા હતા. તો પપ્પાનું લાઈક અમારું ફેમિલી 0થી જ પપ્પાએ સ્ટાર્ટ કર્યું છે. પહેલાં દાદાને લોકો ખેતી કરતા હતા અને દાદાએ બી જોબ હતી, પણ દાદાને બી એ જ થયું કે કરપ્શન એવું બધું થતું હતું. તો દાદા RTOમાં લાગેલા. તો દાદાને બી હતું કે કરપ્શન તો હું નહીં જ કરું. તો લોકો એમને એ વખતે ચીડાવતા કે પેલું ગાંધી કરીને એ ટાઈપનું કહે ને, લાઈક તું બહુ સીધો છે એ રીતે એમને ચીડાવતા. તો દાદા કે આપણાથી આ જોબ નહીં થાય, તો એમને એ જોબ બી છોડીને પછી કે હું બિઝનેસ કરીશ અથવા તો ખેતી કરીશ એમ કરતાં પછી પપ્પાએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. તો તમે બિઝનેસમાં ક્યારે આવ્યા? હું બિઝનેસમાં આવ્યો 2018માં, જ્યારે મારું BCom કમ્પ્લીટ થયું. અને
હા, તો એની વાત કરું તો લાઈક અમે લકી પેકેજિંગ અમારું 1994થી છે, જે અમે કોરુગેટેડ બોક્સ બનાવતા હતા. પપ્પા બોક્સ સપ્લાય કરતા હતા. એક અમારી કોમ્પિટિટર કંપની હતી ક્રુસિબલમાં જે છે ત્યાં, અને ત્યાં અમારા જે પાર્ટનર છે એકી નાયક, એ ત્યાં જોબ કરતા હતા, ત્યાં મેનેજરમાં હતા, બહુ સારી પોસ્ટ પર. તો પપ્પાને એમના સાથે મિત્રતા થઈ, કેમ કે પપ્પા વારંવાર ત્યાં આવવા જવાનું થતું હતું. તો એ બંને ડિસાઇડ કર્યું કે ચલો આપણે સાથે મળીને કંઈક કરીએ નવું. તો ત્યારે પપ્પાએ એને બંને સ્ટાર્ટ કર્યું ગ્રેફાઇટ પાવડરનું. એ અમારા ગ્રેફાઇટ પાવડર છે કે જે આપણે પેન્સિલની લીડ જે છે ને, પેન્સિલમાં જે બ્લેક, એ ગ્રેફાઇટ પાવડર કહેવાય છે. એ હાઈ ટેમ્પરેચર પેઇન્ટ, હાઈ ટેમ્પરેચર કોટિંગ, પછી ક્રુસિબલ બનાવતા હોય તેનું રો મટીરિયલ તરીકે યુઝ થતા હોય છે, પછી અર્થિંગમાં યુઝ થતું હોય છે. તો એ ગ્રેફાઇટનું કામ અમે લોકો સ્ટાર્ટ કર્યું. તો અમે બહારના કન્ટ્રીમાંથી ગ્રેફાઇટ ઇમ્પોર્ટ કરીએ અને એનું ક્રશિંગ કરી દઈએ. ક્રશિંગ કરીને જે ઇન્ડસ્ટ્રીમાં જે સાઇઝમાં જોઈએ એ પ્રમાણે અમે સેલ કરતા હતા. તો જ્યારે ગ્રેફાઇટનું અમે સ્ટાર્ટ કર્યું તો કહેવાય છે ને કે કોઈ બી બિઝનેસ એવું નથી કે દરેક બિઝનેસ સક્સેસફુલ તમે થવાના જ છો. અને એ અમારું સ્ટાર્ટઅપ હતું પાર્ટનરશિપમાં. તો ઘરમાંથી બી એક પ્રેશર હોય, કોઈ તમે નવું બિઝનેસ સ્ટાર્ટ કરો છો, પાર્ટનર જોડે આ બધું શું કરવા કરો છો એમ. તો ફર્સ્ટ યર હતું, તો ફર્સ્ટ યરમાં અમારા લોસ થયો બિઝનેસમાં. સેકન્ડ યર બી લોસ થયો. તો ઘરમાંથી પ્રેશર વધતું જાય પપ્પાને, ભાઈ આ શું બિઝનેસ છે, શું છે. પપ્પાને ખુદના પ્રેશર થાય કે શું છે, પહેલું વર્ષ બી લોસ, બીજું વર્ષ બી લોસ, ત્રીજા વર્ષમાં બી એવું હતું, આ લોસ જ જેવું થાય છે. તો પપ્પાનો એક નિયમ હતો કે કોઈ બી બિઝનેસ હોય તો એને 3000 દિવસ આપવાના, 1000 દિવસ આપવાના. કોઈ બી બિઝનેસ હોય તો એને 1000 દિવસ આપવાના. 1000 દિવસ એટલે ટેન્ટેટિવલી 3 વર્ષ જેવું થઈ જાય. તો 3 વર્ષ સુધી આપણે વેઇટ કરીશું. જો એના પછી બી આઉટપુટ ના મળે તો પછી એ બિઝનેસને આપણે વાઇન્ડ અપ કરી દેવાનો. એટલે આ ક્વોલિટી તમારા ફાધરની ઓછા લોકોમાં જ જોવા મળતી હોય. એટલે એ 3 વર્ષ જે હતા એ એમને કેવી રીતે હેન્ડલ કર્યા? કારણ કે ઘરનું પણ પ્રેશર હોય, કોઈ ફ્રેન્ડ જોતા હોય તો એમને પણ એવું થાય કે ભાઈ તું શું કરી રહ્યો છે, કેમ પ્રોફિટ આવતો નહીં, એ કેવી રીતે હેન્ડલ કરે? પપ્પાના સ્ટાર્ટિંગથી છે ને એમના જે પાર્ટનર જે હતા એકે નાયક, અચ્યુત કુમાર નાયક એમનું નામ છે, એમના ઉપર એમને પહેલેથી ટ્રસ્ટ હતું. બંનેને એકબીજા ઉપર બહુ જ સારો ટ્રસ્ટ. બંને અત્યારે બી બંને બહુ જ સારા મિત્રો. લાઈક પાર્ટનર તો એમનું નામ છે પાર્ટનર ભાઈ કહેવાય, એનાથી બી સારા એ લોકો એ મિત્રો છે. તો એમના ઉપર ટ્રસ્ટ હતો કે ના નાયક સાહેબ છે, એમના બધા નાયક સાહેબથી જ ઓળખે છે. એમનું નામ એકે નાયક છે પણ બધા નાયક સાહેબથી જ ઓળખે. એમનો ટ્રસ્ટ હતો કે નાયક સાહેબ છે તો એને સક્સેસ કરશે જ. તો બંને સાથે મળીને 3 વર્ષ સુધી વેઇટ કર્યું અને ત્રીજા વર્ષ પછી અમે લોકો એમાં સારું એવું ગ્રો કરતા ગયા. અને આજે અમે જે માસ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી બનાવી છે એનું એક બેઝ જે કહેવાય એ અમારી લકી પેકેજિંગ છે અને માસ ગ્રેફાઇટ છે. કે એ બંને જો કંપની ના હોત તો આ માસ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી અમે લોકો ના કરી શક્યા હોત. તમે કયા યરમાં બિઝનેસ સંભાળ્યો? 2018થી હું આમાં જોઈન થયો પાર્ટનરશિપ બિઝનેસમાં. 2018થી જ અમારું માસ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ થયું. તો મારું કોલેજ જેવું પૂરી થઈ તરત જ ડે 1થી હું માસ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં છું. તો તમારે કદી એવું ના થયું કે મારા પપ્પા આટલા બિઝનેસવાળા છે તો મારે ક્યાં કામ કરવાની જરૂર કે હું પણ ઘરે બેસી જાઉં ને બિઝનેસ સંભાળવાની ક્યાં જરૂર, એવું કદી થયું નહીં? એવું થાય આપણને, પણ જેમ મેં કહ્યું ને કે લાઈક મારું 12th પૂરું થયું તરત હું CA કરવા ગયો. આવું બધું ક્યારે થાય? જ્યારે આપણે વધારે પડતું મિત્રો જોડે જઈએ, બહાર બેસીએ, આપણને ટાઈમ મળે, ગપ્પા મારીએ, ત્યારે આ બધા વિચાર આવે. પણ મારી લાઈફમાં કેવું છે, જેવું મારું 12th પૂરું થયું ને એના પછી હું CA કરવા ગયો. CA જેવું પૂરું થયું તો મિત્રો જોડે બેસવાનો જે ટાઈમ હતો ને એ બહુ ઓછો મળ્યો મને. તો આપણે જે કહેવાય ને બગડવાની એજ, એ ક્યારે હોય છે? 12મા ધોરણથી લઈને કોલેજના પહેલા બીજા વર્ષ સુધી. આ જો 3 વર્ષ સચવાઈ ગયા ને તો છોકરાઓ લગભગ નથી બગડતા. પણ આ જો 3 વર્ષમાં ખરાબ સંગે ચડી ગયા તો આ બધું થતું હોય છે. તો એ કોઈ મને મળ્યું જ નહીં એવું. ઘણા બધા લોકો એવા જેમના પપ્પા પાસે પૈસા હોય ને તો એના પૈસા વાપરે ને કે આપણે ક્યાં જરૂર છે. એટલે તમારામાં એક ક્વોલિટી સારી કહેવાય કે તમે બિઝનેસ સંભાળ્યો. હા. તો માસ ગ્લોબલ આપણો તમે 2018માં ચાલુ કર્યો, બરાબર? હા, 2018માં. અને પછી આજે એનું ટર્નઓવર કેટલું છે? લાઈક ટર્નઓવરની વાત કરીએ તો જ્યારે ફર્સ્ટ યરમાં અમે લોકોએ સ્ટાર્ટ કર્યું તો ફર્સ્ટ યર અમારું ટર્નઓવર અરાઉન્ડ 2 CR આસપાસ હતું. સેકન્ડ યર અમે લોકોએ ગ્રો કર્યું તો લાઈક 6 મહિના જ હતા ફર્સ્ટ યરમાં. તો 6 મહિનામાં અમારું 2 to 3 CR હતું. સેકન્ડ યર અમારું 9 CR આસપાસ હતું. એના થર્ડ યરમાં લગભગ 13 CR આજુબાજુ, 13 to 14 CR હતું. એના ફોર્થ યરમાં 25 CR આસપાસ હતું. ફિફ્થ યરમાં 36 CR આજુબાજુ હતું. અને અત્યારે 6th યરમાં અમે લોકોએ લગભગ ક્રોસ કર્યું અને 50 CR આજુબાજુ. તો હા, 50 CR આજુબાજુ. નેક્સ્ટ યરનો અમારો ટાર્ગેટ છે 60+ CR અમે લોકો ટર્નઓવર અચીવ કરીશું. તો કોઈ પણ બિઝનેસ ચાલુ કરી આપણે, ધારો કે તમે માસ ગ્લોબલ ચાલુ કર્યું તો એમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં શું ચેલેન્જીસ આવ્યા તમને? હા, અમારી ઇન્ડસ્ટ્રીમાં કેવું છે, જે ક્રુસિબલ મેન્યુફેક્ચરિંગ કંપની છે તો ઇન્ડિયામાં લગભગ 7 થી 8 કંપનીઓ છે જે લોકો ક્રુસિબલ બનાવે છે. અને જર્મનીમાં 4 કંપની છે, બાકી બ્રાઝિલમાં છે, રશિયામાં છે. તો ઓવરઓલ વર્લ્ડમાં જોઈએ તો 15 જેવી કંપની હશે, ચાઇનાને ના ગણીએ તો. તો અમારા જોડે કોમ્પિટિશન અમારી જે કંપની સાથે હતી, લાઈક એમનો 30 વર્ષનો એક્સપિરિયન્સ, કોઈને 50 વર્ષનો એક્સપિરિયન્સ છે જે લોકો આ ઇન્ડસ્ટ્રીમાં છે. કોઈ કંપની 150 વર્ષ જૂની છે, કોઈ કંપની 160 વર્ષ જૂની છે. એવી કંપની સાથે અમારી કોમ્પિટિશન હતી. તો જ્યારે અમે લોકો ઇન્ડિયામાં સ્ટાર્ટ કર્યું તો અમે 6ઠ્ઠા નંબર ઉપર હતા, કેમ કે લાસ્ટમાં હતા, છેલ્લા જ ચાલુ કર્યું છે. તો વિધિન 2 યર અમે લોકો 3rd નંબર ઉપર અમે ઇન્ડિયામાં આવી ગયેલા.
ઓલ ઓવર ઇન્ડિયા. ઓલ ઓવર ઇન્ડિયામાં 3rd નંબર ઉપર. અને ઇનિશિયલમાં જે એમને તકલીફ પડી તો એમાં એવું હતું કે જ્યારે નવા ક્રુસિબલ બનાવીએ છીએ તો અમે લોકો 10 લોકોથી સ્ટાર્ટ કરેલું, ઇન્ક્લુડિંગ મી, માય ફાધર એન્ડ અમારા પાર્ટનર. તો 10 લોકોની ટીમે અમે સ્ટાર્ટ કરેલું. તો ફેક્ટરીમાં એવું કોઈ કામ નહીં હોય કે જે મેં ના કરેલું હોય. સ્ટાર્ટિંગથી જ બધું જ કામ સાથે સાથે કરતા ગયા. અને એકાદ વર્ષની અંદર અમે લોકો 30નો સ્ટાફ થયો, 50નો સ્ટાફ થયો. અત્યારે અમે સ્ટાફ વધારતા અમે લોકો મોર દેન 350 પ્લસની અમારી ટીમ હશે ફેક્ટરીમાં. તો ઇનિશિયલ સ્ટેજમાં તમે જે પૂછ્યું કે શું તકલીફ પડી, તો જ્યારે નવા ક્રુસિબલ બનતા હતા તો ત્યાં સેમ એ જ પ્રોબ્લેમ આવ્યો કે ક્રુસિબલમાં ક્રેક આવવા માંડી. એ વખત તો એ 6 મહિના અમારા માટે બહુ ટફ હતા, કેમ કે અમારા પાછળ બી ઘરની પાછળ બી નાનું મોટું બ્લાસ્ટ થયું હતું, કંઈક કલરનું મટીરિયલ હતું. અમારી જે પેકેજિંગ કંપની છે એમાં આગ લાગેલી. અમારે ત્યાંની ફેક્ટરીમાં જે મેં ફર્સ્ટ જે ફાયરિંગ કર્યું, પહેલાં જે ઇનિશિયલી ક્રુસિબલ બનાવ્યા અને સાથે જ ક્રુસિબલનું ફાયરિંગ કર્યું, તો બધા જ ક્રુસિબલ રિજેક્ટ થયા. તો 8 થી 10 લાખની એમાં લોસ પડ્યો. દરેક જે ક્રુસિબલ બનાવે છે ક્રેક જ આવી જાય છે. તો એ વખતે બી અમારા પાર્ટનરને બહુ જ ટેન્શન કે હારું આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને કંપની સ્ટાર્ટ કરી છે અને રિજેક્શન પર રિજેક્શન આવી જાય છે, તો શું કરીશું? તો એ વખતે બી પપ્પાએ કહ્યું કે ચિંતા ના કરો, 1000 દિવસ આપણી જોડે છે. હજુ તો એકાદ વર્ષ બી નથી થયું, તમે ટેન્શન કરો છો. આપણે 1000 દિવસ સુધી નહીં થાકીએ, ટ્રાય કરી જાઓ, સક્સેસ થશે. અને સક્સેસ થયું અને મેં અત્યારે અમે ઇન્ડિયામાં 2nd કે 3rd નંબર ઉપર મેં આવી ગયા છે. એટલે મારા આ ફેઝ જ જાણવો, કારણ કે કોઈ પણ બિઝનેસમેન માટે આરે જે ફેઝ હોય ને એ જ મુશ્કેલ હોય. તો એ કેવી રીતે હેન્ડલ કરવાનો, એ શક્તિ કેવી રીતના લાવવાની? બસ એ જ છે કે બિઝનેસમાં એક પેશન્સ રાખવું બહુ જરૂરી છે. કે કંઈ બી થાય છે અને એક વસ્તુ યાદ રાખવાની કે 1000 દિવસ સુધી તમે ટ્રાય કરો, એના પહેલાં ગીવઅપ નહીં કરી દેવું. કેમ કે ટ્રાય કરતા જઈશું ને તો જ આપણે લાઈક કોઈ ફેલિયર મળ્યું છે તો આપણને ત્યાંથી શીખવા મળ્યું કે અહીંયા આટલું કરવાથી આ ફેલિયર આવ્યું છે, પછી અગેન નવું સ્ટેપ લઈએ છીએ. તો એ આપણે ફરીથી ભૂલ નથી કરવાના. તો ક્યાંક ને ક્યાંક સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્લિયર કરતા જઈએ છીએ. તો એ જ છે કે વેઇટ કરો અને પેશન્સ રાખીને આપણે કામ લો. કેમ કે જ્યારે બી ટેન્શનમાં આવે ને એટલે આપણે અલગ અલગ વિચારવા મળીએ છીએ. તો ત્યાં એક પેશન્સની જરૂર હોય છે. તમે આમાં વાત કરી કે તમારી જે ઇન્ડસ્ટ્રી એમાં ઇન્ડિયામાં 7 જ કંપનીઓ છે એવી જે બનાવે છે એવું. તો આવો આઈડિયા કોઈ પણને લાવો કે આવો મોનોપોલીવાળો આઈડિયા, તો એ કેવી રીતે તમે શોધ્યો કે આવો આઈડિયા? આ ડાયરેક્ટ આઈડિયા લાઈક અમારું નથી, પણ અમારા જે પાર્ટનર છે એમનો એક્સપિરિયન્સ હતો ક્રુસિબલ ઇન્ડસ્ટ્રીમાં 10 થી 12 વર્ષનો. પછી એમની પપ્પાએ સાથે મળીને, પપ્પાનું બી એક ડ્રીમ હતું કે ચલો ને આપણે ક્રુસિબલ બનાવીએ ના એક સાઈડ. કેમ કે હું બોક્સ તો આપું જ છું એક કંપનીમાં, ગ્રેફાઇટ બી આપણે લોકો ઘણી બધી કંપનીમાં સપ્લાય કરીએ છીએ જે લોકો ક્રુસિબલ બનાવે છે. તો આપણે જ કેમ સાથે મળીને ક્રુસિબલ ના બનાવીએ? તો બસ પપ્પાનો અમારા પાર્ટનરનો વિચાર હતો અને એના સાથે પછી અમે લોકો ક્રુસિબલનું સ્ટાર્ટ કર્યું. તો તમારો જે મેન્યુફેક્ચરિંગ છે અને એનો સેલિંગ તમારે ગ્લોબલી પણ વધારે છે, કેટલી કન્ટ્રીમાં છે? અમે લોકો મોર દેન 25 કન્ટ્રીમાં અમે લોકો એક્સપોર્ટ કરીએ છીએ. અને આખા પેન ઇન્ડિયાની વાત કરીએ તો દરેક સારી સિટી, મેગા સિટીમાં અમારા ડિસ્ટ્રીબ્યુટર હોય છે. તો દરેક કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. તો લાઈક ફર્સ્ટ યરમાં જે અમે ક્રુસિબલની કંપની સ્ટાર્ટ કરી એના ફર્સ્ટ યરમાં જ અમે લોકોએ 2-3 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધેલું. તો આ બહારની કન્ટ્રીમાં આપણે માર્કેટિંગ કરવું હોય કે એવું બધું કરવું હોય અને કોઈ પણ આપણને અપ્રોચ કરવો હોય તો એ કેવી રીતે કરવાનું? હા, તો અપ્રોચ કરવા માટે કેવું છે, લાઈક બહારની કન્ટ્રીમાં આપણે જ્યારે આઉટ ઓફ કન્ટ્રી જઈએ છીએ તો સૌથી પહેલાં તો ટ્રસ્ટ ફેક્ટર આવશે કે તમારા ઉપર ટ્રસ્ટ કઈ રીતે કરશે. તો એના માટે આપણે પહેલાં જ આપણે પ્રિપેર થઈ જવું પડશે. આપણી પ્રેઝન્સ એટલી બનાવવી પડશે કે આપણને ઇઝીલી આપણે રીચ કરી શકે. લાઈક ગૂગલમાં સર્ચ કરે છે તો આપણી કંપની વિશે એમને મળવું જોઈએ. આપણું ગૂગલમાં રજિસ્ટ્રેશન, ગૂગલ બિઝનેસમાં આપણું હોવું જોઈએ પ્રોફાઇલ, આપણું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ, સોશિયલ મીડિયા, દરેક સોશિયલ મીડિયા પ્રોફાઇલ સ્ટ્રોંગ હોવી જોઈએ. આપણી વેબસાઇટ પ્રોપર હોવી જોઈએ. ઇન્ડિયા માર્ટ છે, એવા ઘણા બધા પ્લેટફોર્મ છે જે આપણું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. તો ત્યાંથી આપણને પહોંચશે. જો એને ગૂગલમાં સર્ચ કર્યું અને એને મળી ગયું માસ ગ્લોબલ છે, આપણા સારા રિવ્યૂ હશે, તો એને ઇઝીલી આપણા પર ટ્રસ્ટ કરશે. તો ટ્રસ્ટ થયું ને તો જ એક્સપોર્ટમાં કામ થશે. કેમ કે એક્સપોર્ટનો સૌથી મોટો ફેક્ટર હોય છે ટ્રસ્ટનો. તો ડિજિટલી માર્કેટિંગ કરવું બહુ જ જરૂરી છે. તમે કોઈ એવી ટિપ્સ આપશો કે તમારે આ વેબસાઇટ ઉપર કે અહીંયા તમારે આ એપ ઉપર તમારે માર્કેટિંગ કરવી જોઈએ? આમ તો ઇન્ડિયા માર્ટ છે, પછી જસ્ટ ડાયલ છે, એવા એક્સપોર્ટર ઇન્ડિયા છે, પછી આપણી પોતાની વેબસાઇટ થઈ ગઈ, પછી ગૂગલ બિઝનેસમાં એકાઉન્ટ હોવું જોઈએ. ગૂગલ બિઝનેસમાં સારા એવા રિવ્યૂ હોવા જોઈએ આપણા. તો આપણા જે કસ્ટમરને સપ્લાય કરીએ છીએ આપણે એમના જ કહી શકીએ કે તમે જેન્યુઇન રિવ્યૂ આમાં પોસ્ટ કરો. ફેસબુક થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, લિંક્ડઇન થઈ ગયું, યુટ્યુબ આપણી ચેનલ હોવી જોઈએ આપણી પ્રોડક્ટની. દરેક પ્રોડક્ટના નાના નાના વિડીયો હોવા જોઈએ, વિડીયો પોસ્ટ કરીએ. આપણો ફેક્ટરીનો એક કોર્પોરેટ વિડીયો બનાવવો જોઈએ, તો એ વિડીયો આપણે મૂકી શકીએ છીએ. તો કોઈ બી બહાર બેઠેલો માણસ ઇઝીલી એને જોઈ શકશે અને ટ્રસ્ટ કરી શકશે આપણા ઉપર. તમારા જીવનમાં કોઈ પણ એવું ફેલિયર હતું જે તમારે આજ સુધી પણ યાદ છે કે આ બહુ મોટું ફેલિયર થઈ ગયું? ના, એવું તો હમણાં સુધી કોઈ ફેલિયર એવું આવ્યું નથી. એ ભગવાનની દયા છે અને આપણા નસીબ છે કે એવું ફેલિયર હજુ સુધી ફેસ નથી કરવું પડ્યું. એક ફેલિયર ના કહેવાય, પણ એ ઇન્સિડન્સ એવું છે કે જે અમારા લકી પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હતી એમાં જ્યારે ફાયર થયું હતું લગભગ બધું ડિસ્ટ્રોય થઈ ગયું હતું એ વખતે કમ્પ્લીટ. હા, કમ્પ્લીટ. તો એ એક ટાઈમ જે હતો ને બહુ જ સેડ ન્યૂઝ હતા કે આટલું મતલબ આટલી જે આપણી ફર્સ્ટ કંપની જે 1994થી સ્ટાર્ટ કરી છે અને સવારે 5:30 અમને ખબર પડે કે આપણી ફેક્ટરીમાં આગ લાગી છે. અમે 6 વાગે ત્યાં પહોંચીએ છીએ, જોઈએ તો બધું જ 0-0 થઈ ગયું છે.
તમને કોમ્પિટિશન અત્યારે તમે કીધું જો કે તમારો મોનોપોલી વાળો જ ધંધો છે, પણ તમારે કંઈ અત્યારે કોમ્પિટિશન તો હોય એવું કોઈ? હા, કોમ્પિટિશન તો દરેક બિઝનેસમાં રહેવાની જ, કેમ કે અમે લોકો જ્યારે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ માર્કેટમાં જઈએ છીએ, તો જેમ અમારા ડિસ્ટ્રીબ્યુટર દરેક સિટીમાં છે, દરેક કન્ટ્રીમાં છે, એ જ રીતે અમારા કમ્પ્યુટરના બી ડિસ્ટ્રીબ્યુટર રહેવાના છે. તો કંપની ભલે સાથ રહી, પણ ડિસ્ટ્રીબ્યુટર તો ઘણા બધા છે, તો કોમ્પિટિશન તો ઓલવેઝ રહેવાની જ છે. તમારા જે માસ ગ્લોબર છે એમાં તમે ક્વોલિટી કેવી રીતના મેન્ટેન રાખો અને હાઈ લેવલ ક્વોલિટી તમે કેવી રીતના સેટ કરો? બસ, તો અમારા ક્રુસિબલ બિઝનેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ક્વોલિટી છે, કેમ કે જો ક્વોલિટી નહીં હોય અને અમે ક્રુસિબલ માર્કેટમાં આપીશું તો જ્યારે ક્રુસિબલ ફેલ થાય છે ને, તો ક્રુસિબલની કોસ્ટ 50,000 કે 60,000 જે બી છે એ તો લોસ થવાનું જ છે. એની અંદર જે મેટલ છે, એલ્યુમિનિયમ છે કે બ્રાસ છે કે કોપર કોઈ બી છે, એ મેટલની બી વેલ્યુ એટલી છે, 1 લાખ 2 લાખનું એ મેટલ હોય છે, તો મેટલ લીક થશે, એમની ફર્નેસ ખરાબ થશે. તો જ્યારે એક ક્રુસિબલ ફેલ થાય છે ને, તો એમના જો લગભગ 1.5 થી 2 લાખનું નુકસાન થશે એમને, પ્લસ એમના માણસો 1-2 દિવસ બેસી રહેશે. તો ક્વોલિટી મેન્ટેન રાખવી બહુ જરૂરી છે અમારા બિઝનેસમાં. તો ક્વોલિટી માટે અમારા ત્યાં બહુ જ સરસ ટીમ છે. આમાં એક વસ્તુ એડ કરીશ કે અમારા જે પાર્ટનર છે અચ્યુત કુમાર નાઇક, એમના સન છે મિસ્ટર સૂરજ નાઇક. એમનું સ્ટડી એમનું IIT બોમ્બેમાં એમને પાસ આઉટ કર્યું અને એ અમારા કંપનીમાં જોઈન કર્યું લગભગ એમને 2021 કોવિડ પછી એમને જોઈન કર્યું. તો એમના આવ્યા પછી અમારા ઇન્ડસ્ટ્રીમાં ઘણો બધો બેનિફિટ થયો, કેમ કે જ્યારે IIT બોમ્બેથી એ લોકો તો ઓલરાઉન્ડર જ હોય છે, તો એમના આવવાથી ડિજિટલાઇઝેશન અમારી કંપનીમાં બહુ થયું. અમે લોકો જે રેકોર્ડ અમે રાખતા હતા મેન્યુઅલી, એમને બધા ડિજિટલ કરાયા, એમના ઇનપુટ આવ્યા, R&D ડિપાર્ટમેન્ટ અમે સ્ટાર્ટ કર્યું. તો R&D ટોટલી એ કરે છે. R&D પછી QC કઈ રીતે મેનેજ કરવું, ક્વોલિટી આપણે કઈ રીતે કન્સિસ્ટન્ટ ક્વોલિટી બનાવીશું, તો QCને અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરીને એને કઈ રીતે ચેકિંગ થાય છે, ઈચ એન્ડ એવરી ક્રુસિબલનું ટેસ્ટિંગ પ્રોપર થાય છે કે નહીં, રો મટીરિયલ જે આપણું આવે છે એનું પ્રોપર ચેકિંગ થાય છે કે નહીં, એ બધું અમે સ્ટ્રીમલાઇન કર્યું. તો એમના આવવાથી એ બિઝનેસમાં અમારે ઘણો બધો ફરક પડ્યો. અને આ પ્રોડક્ટમાં કોઈ ડિફરન્સિએશન હોય કે તમારી કંપની એક હાઈ લેવલ કરે, બીજી લેવલની કોઈ નીચેનું કરે, કોઈ ડિફરન્સિએશન ખરું? ડિફરન્સ એ જ છે કે કોની ક્વોલિટી સારી છે. લાઈક ઓવરઓલ વર્લ્ડની વાત કરીએ તો 5 થી 6 કંપની છે જેની ક્વોલિટી કન્સિસ્ટન્ટ મતલબ સેમ ક્વોલિટી કહી શકીએ માર્કેટમાં, કે આ ટોપ બ્રાન્ડ કહેવાય. એમાં એક અમે છીએ. અને અમુક જે કંપની છે જે ટોપ બ્રાન્ડ નથી બનાવી શકતી, એ નીચે એમની ક્રુસિબલ કદાચ માર્કેટમાં સસ્તી વેચાતી હોય છે, અને જે લોકોનો ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે એવા લોકો એ ક્રુસિબલનો યુઝ કરતા હોય છે. તમે કોઈ એવી ઓબ્ઝર્વેશન કરી છે કે કોઈ પણ MSME સેક્ટર જે બિઝનેસ નવો ચાલુ કરી રહ્યો હોય એ કોમન મિસ્ટેક કરતો જ હોય છે કે આ મિસ્ટેક તો બધા એન્ટરપ્રેનર્સ કરતા જ હોય એમ? હા, બધા નહીં કરતા હોય, પણ અમુક લોકો કરતા હોય છે. હું કહીશ કે આપણે કોઈ બી બિઝનેસ કરીએ છીએ ને, તો આપણે એક રેપ્યુટેશન એક હોવી જોઈએ. રેપ્યુટેશન બંને સાઈડ હોવી જોઈએ. એક કસ્ટમર સાઈડ બી હોવી જોઈએ કે કસ્ટમરને આપણા પર ટ્રસ્ટ હોવો જોઈએ, અને બીજી છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણા સપ્લાયર. કસ્ટમર કદાચ ચેન્જ થતા રહેશે, સપ્લાયર તો આપણા સેમ રહેવાના છે, તો સપ્લાયર જોડે રિલેશન રાખવું બહુ જરૂરી છે. તો એના માટે લાઈક અમુક કંપની કેવું કરતી હોય છે, આજે મટીરિયલ લીધું કોઈના જોડેથી, પેમેન્ટ ટર્મ છે 30 days, તો 30 days પછી પેમેન્ટ નહીં કરવાનું, ડિલે કરવાનું, રોંગ કમિટમેન્ટ આપવાના કે હું કાલે કરીશ, પરમ દિવસે કરીશ, એના કોલ રિસીવ નહીં કરવાના. તો ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ આપણી રેપ્યુટેશન માર્કેટમાં ડાઉન થાય છે. આ વસ્તુ આપણે ઇનિશિયલ સ્ટેજમાં ખબર નહીં પડે, પણ જેમ જેમ આપણે ગ્રોથ થતા જઈશું ને, ત્યારે લોકો આપણા જોડે જોડાવા નહીં માગે. લાઈક એવું કહેશે આ કંપનીમાં તો મટીરિયલ ના આપે, આ તો પેમેન્ટ નથી આપતા. તો ત્યાં પછી આપણને ડાઉનફોલ આપણો સ્ટાર્ટ થશે, જ્યારે લોકો જ આપણને માર્કેટમાં આ રીતે થશે, ક્યાંક ને ક્યાંક એ વાત આપણા કસ્ટમર જોડે જશે કે આ કંપની જેન્યુઇન નથી. તો આ વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ. તો અમારી કંપનીમાં અમે એવું કરતા હોય છે કે 30 daysનું ટર્મ છે, તો 30 daysમાં પેમેન્ટ થવું જ જોઈએ. તો 30 daysમાં પેમેન્ટ નથી થતું તો એને મેસેજ જવું જોઈએ કસ્ટમરને, આપણા જે સપ્લાયર છે એમને, કે સોરી અમે 1-2 દિવસમાં પેમેન્ટ કરી દઈશું તમારું, સમાવ પેમેન્ટ મતલબ ફંડ ક્રાઇસિસના લીધે અમે નથી કરી શક્યા, 2 દિવસમાં તમારું પેમેન્ટ ક્લિયર થશે. તમે ડીલરો સાથે કેવી રીતના રિલેશન રાખો? કારણ કે બીજી કંપની છે એમના પણ પ્રોડક્ટ્સ હશે, ડીલરો એ પણ સેલ કરતા છે, તો એ તમે કેવી રીતે મેન્ટેન રાખો? આ ક્વેશ્ચન તમારો બહુ સરસ છે કે બિઝનેસમાં રિલેશન મેન્ટેન રાખવું બહુ જ જરૂરી છે. તો અમે અમારા ડીલર સાથે, લાઈક હું ઓવરસીઝ ડીલરની વાત કરું, એના ઉપરથી તમે જજ કરશો કે અમે અમારા કસ્ટમરના ડીલર સાથે કઈ રીતે રિલેશન રાખીએ છીએ. લાઈક આપણને ખબર છે કે યુરોપ કલ્ચર કેવું છે, આપણે કોઈ ડીલરને મળીએ છીએ તો એ લોકો ફોર્મલી જ આપણા જોડે વાત, પ્રોફેશનલી જ વાત કરતા હોય છે. અમે રિસેન્ટલી ઇટલી ગયા હતા, તો ઇટલીમાં અમારા ડીલર સાથે એટલું સારું રિલેશન, અમે એમને 2 થી 3 વાર જ મળેલા છીએ એક્ઝિબિશનમાં. આ જ્યારે ઇટલી ગયા તો અમે સાથે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અમારું રિલેશન એટલું સ્ટ્રોંગ થયું, એ અમે એમના ઘરે લઈ ગયા. યુરોપમાં આ વસ્તુ પોસિબલ જ નથી કે કોઈ તમે એમના ઘરે ઇન્વાઇટ કરે. આપણે અહીંયા એક કલ્ચર છે કે આપણા કોઈ આવે આપણે એમના ઘરે બોલાવવા જઈએ, પણ ત્યાં એ કલ્ચર છે જ નહીં. એ એમના ઘરે લઈ ગયા. ઘરે મેં આપણે અહીંયા આપણે ઇન્ડિયામાં આપણે દરેક રૂમ બતાવીએ, દરેક રૂમ એમને બતાવીએ કે અમારું ઘર છે, અમે અહીંયા રહીએ છીએ. એમના ઘરે અમે લોકોએ નાસ્તો કર્યો, બ્રેકફાસ્ટ કર્યું સવારે, અને પછી અમે લોકો એમના વેરહાઉસ ઉપર ગયા. તો આ લેવલ અમે બોન્ડિંગ એમના જોડે રાખીએ છીએ. બીજી એક સ્ટોરી કહીશ, અમારે એક ડીલર છે યુએસમાં, હવે એમને એક જ વાર મળ્યા. અમે લાસ્ટ યુએસ જ્યારે ગયા એક્ઝિબિશનમાં એક જ વાર એમને મળ્યા છીએ. એમના જોડે અમે વિડીયો કોલમાં મિટિંગ કરતા હોઈએ છીએ. તો બોન્ડિંગ એટલું સરસ થઈ ગયું છે કે એમને રિસેન્ટલી એમને બેબી બોર્ન થઈ, તો એમને અમારા ગ્રુપમાં એમને બેબીનો ફોટો મોકલ્યો અને મને મેસેજ કર્યો, દીપેન એન્ડ સૂરજ, આઈ એમ બ્લેસ્ડ વિથ બેબી ગર્લ. તો આપણે અત્યારે યુએસના લોકો તો ખબર છે પ્રાઇવસીમાં એ લોકો કેટલું માનતા હોય છે,
તેમ છતાં એમની ન્યૂ બોર્ન બેબીનો ફોટો અમને મોકલે છે અને અમને કહે છે કે મારા ઘરે બેબીનો જન્મ થયો છે. એ લેવલના તમે એ રિલેશન અમે મેન્ટેન કરીએ છીએ. તો અમારા દરેક કસ્ટમર દરેક ડીલર સાથે અમે આ રીતનું એક ફેમિલી તરીકે જ રિલેશન કરીએ છીએ, મતલબ મેન્ટેન રાખતા હોઈએ ફોરેનના જે ડીલરો હોય એને આપણે આવો કોઈ નાના બિઝનેસ હોય એ કેવી રીતે એપ્રોચ કરી શકે? એના માટે એક્ઝિબિશન એક સૌથી બેસ્ટ છે કે કોઈ બી કન્ટ્રીમાં એક્ઝિબિશન થાય છે તો આપણે એક્ઝિબિશનમાં પાર્ટ લેવો જોઈએ. જ્યારે એક્ઝિબિશનમાં પાર્ટ લઈએ છીએ તો આપણા ત્યાં એ લોકો વિઝિટ કરે છે, આપણી કંપનીને ઓળખે છે. જો તમે નાની કંપનીની વાત કરી તો ઇન્ડિયાની ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ આવી સ્કીમ રાખતી હોય છે. લાઈક જે સારા એવા એક્ઝિબિશન થતા હોય છે તો આપણે ઇન્ડિયન એનું શું નામ હોય છે એક્ઝેક્ટલી, મતલબ ઇન્ડિયાએ જ 15 થી 20 જેવા મોટા મોટા સ્ટોલ લઈ લીધા હોય, એમાં જ આપણે નાની નાની કંપનીઓને એ લોકો આપતા હોય છે કે અહીંયા તમે 3 મીટર બાય 3 મીટરનો સ્ટોલ કરી શકો છો અને એમાં સબસિડી બી આપતા હોય છે. તો સબસિડીનો યુઝ કરીને આપણે નાના એવા સ્ટોલ કરી શકીએ કે જેથી આપણને કસ્ટમર કે તેના ડીલર આપણી કંપનીમાં વિઝિટ કરે, આપણને ઓળખશે ને એકબીજાને મળશે તો ઓટોમેટિક બિઝનેસ થવાનું જ છે એમાં. તો તમે માસ ગ્લોબલનું જે નેટવર્ક છે એ કેવી રીતના એસ્ટાબ્લિશ કર્યું અને આટલી મોટી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતના એસ્ટાબ્લિશ કર્યું તમે એમાં? એક તો અમારી ક્વોલિટી છે જે માર્કેટમાં બોલે છે. જો ક્વોલિટી હશે તો જ આપણું માર્કેટમાં નામ થવાનું છે. અને સેકન્ડ નેટવર્કની વાત કરું તો એક મારી હોબી બી છે નેટવર્કિંગ. તો જ્યારથી હું બિઝનેસમાં આવ્યો ને ત્યારથી જ લાઈક 2018થી હું જોઈન કર્યું તો મારા જેટલા બી મિત્રો છે ને એ મારી એજથી મોટા જ મિત્રો છે. કેમ કે હું GPBO જોઈન કર્યું. GPBOમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, તો એમાં બધા જ પટેલ મિત્રો હોય છે અને બધા જ બિઝનેસ ઓનર્સ ત્યાં આવતા હતા. તો બધા સાથે મળ્યા, બધાના બિઝનેસ વિશે આપણને બે સાથે જાણવા મળે. તો ક્યાંક ને ક્યાંક ત્યાં બી આપણી કંપની અમે રિપ્રેઝેન્ટ કરી છે માસ GPBOમાં, તો ત્યાં બી લોકોને ટ્રસ્ટ એક થયું કે માસ ગ્લોબલ આ રીતની કંપની છે. પછી હું 2 વર્ષ PBNમાં હતો, પટેલ બિઝનેસ નેટવર્ક, તો ત્યાં બી ઘણા બધા મિત્રોને મળ્યા, ઘણા બધા સારા સારા બિઝનેસ જે આપણા લેવલના બિઝનેસના હતા, આપણાથી વધારે બિઝનેસના હતા, આપણાથી નીચેના બિઝનેસવાળા બી હતા, એ બધા લોકોને મળ્યા. તો ત્યાંથી એમના જોડેથી કંઈક શીખવા મળ્યું, એ આપણા બિઝનેસમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. એના પછી હું વધારે BNI જોઈન કર્યું. BNI છે કે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ, જે 79 કન્ટ્રીમાં એ છે અને એમાં હું લગભગ 1.5-2 વર્ષથી મેમ્બર છું. તો ત્યાં બી વર્લ્ડ વાઇડ કોઈ બી કન્ટ્રીમાં તમે નેટવર્કિંગ કરી શકો છો. લાઈક હું US જઉં છું, મારી જોડે એકાદ દિવસનો ટાઈમ છે તો ત્યાંની હું USમાં 50 થી 60 જે બિઝનેસ ઓનર છે જે ત્યાં મિટિંગ કરે છે, હું મિટિંગ અટેન્ડ કરી શકું છું. તો એક અનનોન કન્ટ્રીમાં આપણને ઘણા બધા લોકો ઓળખીતા થઈ જતા હોય છે. આ કમ્યુનિટી જોઈન કેવી રીતના કરવાની? એની એક ક્રાઇટેરિયા હોય છે, લાઈક તમે એમને એપ્લાય કરો, એ તમારે ત્યાં વિઝિટ કરવા આવે છે, તમારું બિઝનેસને એ લોકો જુએ છે કે તમારું સારું બિઝનેસ છે, તો પછી આપણું ફોર્મ ફિલઅપ કરવાનું, પછી અપ્રૂવ કરતા હોય છે અને આપણે એમાં મેમ્બર બની શકતા હોઈએ છીએ. એની એવરી વીક એની મિટિંગ હોય છે. માસ ગ્લોબલમાં તમારા એમ્પ્લોય જે છે બધા, એમનો શું રોલ છે કે એ કેવી રીતે તમારી કંપનીને આગળ લઈએ? અમારા સક્સેસની વાત કરીએ ને તો સૌથી મોટો તો ફાળો જાય છે આપણા એમ્પ્લોયને જ, કેમ કે એ છે તો આપણે છીએ. અને એમની જે મહેનત છે, એમની જે ટ્રસ્ટ છે એમની કંપની પ્રત્યેનો અને ઈમાનદારી, મતલબ અમારા એમ્પ્લોયની વાત કરીએ તો અમારી જે સક્સેસમાં જે મેઇન ફાળો છે અમારા એમ્પ્લોયનો જ છે. કેમ કે એમની ઈમાનદારીથી જે કામ કરવું, એમનું કંપની પ્રત્યેનું ટ્રસ્ટ, ક્યાંક ને ક્યાંક એ જ આજે અમે જે સક્સેસ પહોંચ્યા છીએ એમનું જે એક રિઝલ્ટ છે. તો એમ્પ્લોયને વાત કરીએ તો અમે અમારા એમ્પ્લોયને એઝ અ ફેમિલી મેમ્બર તરીકે રાખીએ છીએ. એમને જે કોઈ બી નાનો એવો પ્રસંગ આવે છે, એમને લોનની જરૂર પડે છે તો અમે સડન એમને લોન આપીએ છીએ. એમને કોઈ આકસ્મિક કોઈ પ્રસંગ બની ગયો તો ત્યારે એમને કંઈક ફંડની જરૂર પડે તો અમે એમને તરત અપ્રૂવ કરીને આપી દેતા હોઈએ છીએ. એમને અમે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ. અમારા દરેક એમ્પ્લોય, સ્વીપરથી લઈને ટોપ મેનેજમેન્ટ સુધી દરેક લેવલ મતલબ એમ્પ્લોયનો અમે લોકો સેલિબ્રેટ કરીએ છીએ. એમને ગિફ્ટ આપીએ છીએ, ચોકલેટ આપીએ છીએ અને એ જ ચોકલેટ એ લોકો કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. COVID-19માં બિઝનેસને કેવી રીતે હેન્ડલ કર્યો હતો? કારણ કે બહુ મોટો વાયરસ આવ્યો હતો ને એમ્પ્લોઈઝને પણ સેલેરી એ જ વખત બી અમારા એમ્પ્લોયને એટલો બધો સપોર્ટ હતો અમારા ઉપર કે કોવિડમાં અમારા ત્યાં આઉટ સ્ટેટના લોકો બી છે. તો અમારી ફેક્ટરીમાં અમે કોલોની બનાવી છે એમને રહેવા માટે. તો કોવિડ વખતે ઘણા બધા લોકો જે આઉટ સ્ટેટના હતા એ લોકો પાછા જતા રહ્યા હતા એમના ઘરે, કેમ કે એમના ઘરે બી એમના પેરેન્ટ્સ ચિંતા કરતા હોય. તો અમારા એમ્પ્લોયને અમે કહ્યું કે તમે કોઈ ઘરે ના જશો, તમારી બધી જ જવાબદારી કંપનીની રહેશે. જો તમને કંઈ થાય છે તો તમને કોવિડનો ખર્ચો બી કંપની આપશે, તમારી ટ્રીટમેન્ટ બી કંપની કરાવશે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો એ લોકોને અમારા ઉપર ટ્રસ્ટ અને અમારો એમના ઉપર ટ્રસ્ટ. એનું રિઝલ્ટ એ થયું કે જ્યારે બી ગવર્મેન્ટે પરમિશન આપી કે તમે કાલેથી મેન્યુફેક્ચરિંગ કરી શકો છો, તો તરત જ અમે સેકન્ડ ડે મારી ફેક્ટરી સ્ટાર્ટ કરી દીધી. અને બીજી જે કંપની હતી અમારી કોમ્પિટિટર્સ, એ બધાના લેબર્સ એમના ગામે મતલબ એમના જે ગામથી આવેલા હતા ત્યાં ગયેલા હતા. તો એ લોકોને આવતા 1 મહિનો લાગ્યો. તો 1 મહિનામાં તો અમે લોકો ઘણું બધું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યું, ઘણા બધા ઓર્ડર એ લોકોના અમારે તેમ ડાયવર્ટ થઈ ગયા. તો એમ્પ્લોય તરફથી એમને બહુ સારું એવું બેનિફિટ મળેલું છે. બંને એકબીજાની સારી રીતે અમે લોકો રિલેશન રાખીએ છીએ. અત્યારે સર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બહુ હાઇપ છે અને એ લોકો કહે છે કે જોબ એ રિપ્લેસ કરી દેશે. તો તમે તમારી ટેકનોલોજી કેવી રીતે તમારા બિઝનેસમાં ઇન્ટિગ્રેટ કરી?
બધા એવું કહે છે કે જે અત્યારે ચેટ જીપીટી અને ગૂગલ જેમિની ને બધું છે બહુ જ ફેમસ છે માર્કેટમાં, અને ઘણા બધા લોકો કહે છે કે આના આવવાથી ઘણા બધા લોકોની જોબ જશે, પણ એકચ્યુઅલમાં એવું નહીં થાય. જ્યારે કોમ્પ્યુટર માર્કેટમાં આવ્યા ને ત્યારે બી લોકો કહેતા હતા કે કોમ્પ્યુટર આવ્યા છે તો ઘણા બધા લોકોની જોબ જશે. જો તમે ટેકનોલોજીને એડોપ્ટ નહીં કરો તો જોબ તમારી જશે, પણ તમે ટેકનોલોજીને એડોપ્ટ કરશો, એના સાથે તમે કંઈક નવું નવું શીખતા રહેશો તો તમારી જોબ નથી જવાની. ઉપરથી એ તમને સપોર્ટ કરશે કે તમારું જે અડધો કલાકનું કામ હતું એ તમારું 5 મિનિટમાં કરી નાખશે, તો તમે કંઈક બીજું સારું કામ કરી શકશો. તો ચેટ જીપીટીને જે અલગ અલગ ટેકનોલોજી તમે વાત કરીને એ અમે અમારી કંપનીમાં જ્યારે બી ચેટ જીપીટી આવ્યું તો અમારા પાર્ટનર છે સુરજભાઈ, એમને મને કહ્યું કે આ ટાઈપનું ટૂલ આવ્યું છે, એમને મને શીખવાડ્યું, અમે બંને સાથે મળી અમારી ટીમને શીખવાડ્યું. તો આપણા ગુજરાતમાં છે કે આપણું ઇંગ્લિશ વીક રહેવાનું જ છે, દરેક લોકોને કંઈક પ્રોબ્લેમ હોય છે. તો ઈમેલ રાઇટિંગમાં પ્રોબ્લેમ હોય છે, લેટર રાઇટિંગમાં પ્રોબ્લેમ હોય છે, તો મેં મારા એમ્પ્લોયને શીખવાડ્યું કે આ ચેટ જીપીટી ટૂલ છે અને આ રીતે યુઝ કરવું જોઈએ, આ કોન્ફિડન્શિયલ વસ્તુ આમાં શેર ના કરવી. તો ટેકનોલોજીનો આપણે જેટલું બી માર્કેટમાં આવે છે એનો યુઝ કરતા રહીશું તો આપણને ક્યાંક ને ક્યાંક આપણા ગ્રો કરવામાં આપણને સ્પીડઅપ મળશે. તમે ડે ટુ ડે ઓપરેશનમાં યુઝ કરો છો એઆઈને? હા, એઆઈનો અમે ડે ટુ ડે ઓપરેશનમાં યુઝ કરીએ છીએ. લેટર રાઇટિંગ થઈ ગયા, ઈમેલ થઈ ગયા, કોઈ સ્ટ્રેટેજી બનાવી છે, કોઈ માર્કેટિંગ કોઈ એડવર્ટાઇઝમેન્ટ બનાવી છે, કોઈ સ્લોગન બનાવે છે, કોઈ આપણને એસઓપી સ્ટ્રીમલાઇન કરવી છે, કોઈ નવા આઈડિયા જોઈએ છે, નવા સોફ્ટવેર બનાવવા છે, તો દરેક જગ્યાએ અમે એઆઈનો યુઝ કરીએ છીએ. અત્યારે જે સ્ટુડન્ટ છે અને જે નવા એમએસએમઈ જે કરી રહ્યા છે બિઝનેસ, એમને તમે શું એડવાઇસ આપશો કે બિઝનેસ કોઈ પણ કરવો કેવી રીતે કરવો, એમાં કઈ કઈ ભૂલો છે જે તમારે ના કરવી જોઈએ, એમાં તમે શું એડવાઇસ આપશો? બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો પહેલાં તો આપણું ફોકસ બિઝનેસ ઉપર જ હોવું જોઈએ. ઘણા બધાને કેવું થાય કે આજે બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને 1-2 મહિના કે 1 વર્ષ થયું તો કોઈક ફ્રેન્ડ મળ્યું કે યાર આમાં તો કંઈ મજા નથી, ચાલ બીજું કરીએ. તો આપણું માઇન્ડ સ્વિચ છે કે યાર વાત તો સાચી છે, ચલો ને બીજું ટ્રાય કરીએ. તો આપણે કોઈ કર્યું છે તો એને સક્સેસ કરવાની જવાબદારી આપણી છે, તો એના પાછળ આપણો 100% એફર્ટ એના ઉપર જ હોવો જોઈએ કે આપણે એને કઈ રીતે સક્સેસ કરીશું. તો માસ ગ્લોબલને તમે 5 વર્ષ કે 10 વર્ષ પછી તમે અને તમારા પાર્ટનર ક્યાં જોવો છો કે માસ ગ્લોબલ આ લેવલ ઉપર છે 5 વર્ષ પછી? યસ, તો અમે લોકો માસ ગ્લોબલમાં એવરી યર ગ્રો કરીએ છીએ, અને એ જ અમારું એક પ્રાઉડ છે કે અમે એવરી યર કંઈક ના કંઈક અચીવમેન્ટ જે ટાર્ગેટ સેટ કરીએ ટાર્ગેટ અચીવ કરીએ છીએ અને ગ્રો કરતા આવ્યા છીએ. તો અમારો 5 વર્ષ પછીનો ગોલ એવો છે કે વર્લ્ડની નંબર 1 કંપની માસ ગ્લોબલ હોવી જોઈએ, ક્રુસિબલ મેન્યુફેક્ચરિંગ કંપની. તો એના માટે અમે અમારા 100% એફર્ટ અમારા કંપનીમાં આપી રહ્યા છીએ. તમે જો કંપની વિઝિટ કરશો તો તમને બી આઈડિયા આવશે કે કઈ રીતનું અમે લોકો એક્સપાન્શન કરી રહ્યા છીએ. અમે જેટલું બી અર્ન કરીએ છીએ એવરી યર એ અમે ફેક્ટરીમાં જ ઇન્વેસ્ટ કરીએ છીએ. એવું નથી કે આપણે આમાંથી કંઈક થોડા કમાયા ચલો ક્યાંક બહાર ઇન્વેસ્ટ કરીએ, કે મોંઘી ગાડી લાવી, કે લક્ઝરી લાઈફ જીવી, એ સાથે સાથે આપણે જીવીએ છીએ, પણ આપણું મેઇન જે ફોકસ છે કે જેટલું બી આપણે કમાઈએ છીએ ફેક્ટરીમાં રીઇન્વેસ્ટ કરો. પેલું કહેવાય છે ને પૈસા ફરતા રહેશે તો પૈસા ડબલ થશે. જો એને સ્ટોર કરતા રહીશું, પેલું નથી કહેવાત કે નદીનું પાણી વહેતું પાણી હોય છે ને તો એ પાણી તમને ચોખ્ખું તમને પીવું ગમશે, પણ જો તળાવનું પાણી છે તો એમાં ગંધ મારશે, એમાં આપણને જવું બી નહીં ગમે. તો પૈસામાં વેચ છે, જો પૈસા ફરતા રહેશે તો ક્યાંક ને ક્યાંક ડબલ થશે, જો પડે રહેશે તો ખોટી જગ્યાએ યુઝ થશે. તમારો રોલ અત્યારે માસ ગ્લોબલમાં શું છે, તમારો અને તમારા પાર્ટનરનો? લાઈક અમે લોકો એક્ટિવલી અમે લોકો 4 પાર્ટનર છે, હું, મારા ફાધર, અમારા પાર્ટનર અને એમના સન છે સુરજભાઈ. તો અમારા 4 જણના કામ ડિવાઈડ થયેલા છે. પપ્પા છે સિવિલ કામ જોતા હોય છે કે ફેક્ટરીમાં કંઈ બી કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, ફંડિંગ ક્યાંથી લાવીશું, લોનમાં કઈ રીતે ડિસ્કસ કરીશું, એ બધું પપ્પા કરતા હોય છે. મારું કામ પરચેસ, એક્સપોર્ટ ને એ બધું જોવાનું છે. અમારા પાર્ટનર જે સુરજભાઈ એ R&D જોતા હોય છે, મોસ્ટલી R&D અને ક્વોલિટી કઈ રીતે કન્સ્ટ્રક્શન ક્વોલિટી રાખવી. અમારા જે પાર્ટનર છે અચ્યુત કુમાર નાઈક એ ફેક્ટરીનું જે ઓવરઓલ અને A to Z જે ઓપરેશન થાય છે એ જોતા હોય છે કે કંપનીનો એવરી યર ટાર્ગેટ કઈ રીતે સેટ કરવું, કઈ રીતે અચીવમેન્ટ કરવું, એ બધું જોતા હોય છે. તમે તમારા ફાધર પણ તમારા પાર્ટનર છે કંપનીમાં અને તમે પણ ત્યાં કરો છો, તો એ બે તમે હેન્ડલ કેવી રીતના કરો છો? કારણ કે તમારા ફાધરની એજ છે વધારે હોય અને તમારે અત્યારે 35માં હશો, તમારી એજ શું? મારી એજ છે 29. અચ્છા, તમે 29, એટલે એક એજ ગેપ આવી જાય, તમે કંઈક અલગ વિચારતા હોય, એ કંઈક અલગ વિચારતા હોય, તો એ કેવી રીતના હેન્ડલ કરો? એટલે આ જે તમે કહ્યું કે ફાધર સાથે કઈ રીતે મેનેજ કરો છો, તો સ્ટાર્ટિંગથી છે ને અમે લોકોએ પપ્પાએ ઇન્ડિપેન્ડન્ટલી અમને રાખેલા છે. લાઈક બાળપણથી જ અમે લોકો ઇન્ડિપેન્ડન્ટ એ રીતે જ ટ્રેન કરે છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરી શકીએ. કોઈ બી જગ્યાએ એવું ના થાય કે અહીંયા તો પપ્પા જોશે જ, આ પપ્પા વગર નહીં થાય કે. તો એ જે અમને નાનપણથી પપ્પાએ મોટા કર્યા છે, તો હું છું, અમારા પાર્ટનર છે, એ લોકો બી અમને એ રીતે ટ્રેન કરેલા છે કે કોઈ બી કામ ઇન્ડિપેન્ડન્ટલી અમે કરતા હોઈએ છીએ. લાઈક મારા કામમાં પપ્પા ઇન્ટરફિયર ના કરે, પપ્પાના કામમાં અમે ઇન્ટરફિયર ના કરીએ. કોઈ બી એવું ડિસિઝન લેવાનું હોય તો અમે લોકો 4 પાર્ટનર સાથે મળીને ડિસ્કસ કરીને અમે લોકો એને ડિસિઝન મતલબ લેતા હોઈએ છીએ. તો એ કોઈ પ્રોબ્લેમ આવતો નથી. સેમ વસ્તુ અમે અમારા એમ્પ્લોય જોડે બી કરતા હોઈએ છીએ. અમે એમ્પ્લોયને બી અમે લોકોએ ફ્રી આપેલું છે કે તમે તમારા ડિસિઝન જાતે લઈ શકો છો. ક્યાંય બી એવું નાના મોટા ડિસિઝન હોય તો આપણે ડિસ્કસ કરીને મ્યુચ્યુઅલી વાત કરીને એને ફાઇનલ કરીશું, પણ એમને ફ્રીડમ અમે આપેલી છે કે તમે આ નાના મોટા ડિસિઝન તમે લઈ શકો છો. તમારા ફાધરે એક લેવલ સુધી એક વેલ્થ તમને ક્રિએટ કરીને આપી અને તમે એને અત્યારે મેનેજ કરો છો, તો
કોઈ પણ એવો છોકરો હોય જેના ફાધર બહુ પૈસાવાળા હોય એ એની મનીને કેવી રીતને સેવ કરે ને કેવી રીતે એને વધારે મનીને? તો આમાં એક થોડો રોલ પેરેન્ટિંગનો બી આવતો હોય છે. લાઈક મને ખબર છે કે મારા પપ્પા જ્યારે હું કોલેજમાં આવ્યો તો ખબર છે પપ્પા આટલું કમાય છે અને સફિશિયન્ટ, લાઈક મારા આઈફોન જોઈએ છે પપ્પા મને લઈ આપશે, મારે સારું બાઇક જોઈએ તો પપ્પા મને લઈ આપશે, સારી ગાડી જોઈએ છે પપ્પા લઈ આપશે. તો પેરેન્ટ્સે છોકરાઓની દરેક વસ્તુ પૂરી ના કરવી જોઈએ. લાઈક હું મારા પપ્પાને જ્યારે હું કહેતો પપ્પા મારા આઈફોન લાવો છે તો પપ્પા મને સમજાવતા અત્યારે આ ફોન લઈ લે, આગળ જતાં આપણે લઈશું. તો હું પપ્પાને કહેતો પપ્પા આટલા બધા પૈસા તમે શું કરશો, ક્યાં રખશો, એટલે બેંક લેશે તમારે બનાવશો, છોકરાઓને ખુશ નહીં કરો. તો પપ્પા મને એવું કહેતા આપણે જે પૈસા કમાઈએ છીએ ને આપણે એને ફેક્ટરીમાં રીઇન્વેસ્ટ કરીએ છીએ. તો આપણે અત્યારે બિઝનેસ ઉપર ફોકસ છે, આપણે બિઝનેસને ગ્રો કરવાનું છે. જેમ જેમ ગ્રો કરતા જઈશું તમારા શોખ ઓટોમેટિક પૂરા થતા જશે. તો પપ્પાએ એવું નથી મારી ઈચ્છાઓ પૂરી નથી કરી, બધી ઈચ્છાઓ પૂરી કરી પણ ધીમે ધીમે કરી. લાઈક આજે આઈફોન માગે મને કાલે આઈફોન મળી ગયું નથી. પપ્પાએ મને ટાર્ગેટ આપ્યું તું આ કર તને આઈફોન આપીશ, આ કર તને બાઇક આપીશ. જ્યારે મેં બાઇકની જીદ કરી પપ્પા જોડે મારા બાઇક લેવું છે તો પપ્પાએ મને ના પાડી કે હું તને ગાડી લઈ આવીશ. પણ મારે લેવું હતું કેમ કે કોલેજમાં હતા તો મારે બાઇક લેવું હતું. તો પપ્પા મને એવું હતું કે બાઇક નથી લેવું, તને ગાડી લઈ આપીશ કેમ કે બાઇકમાં સેફ્ટીના કન્સર્ન નહીં હતું. તો પપ્પાએ પહેલેથી જ રીતે ટ્રેન કરેલા છે કે આપણે કોઈ બી વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ તો પપ્પા કંઈક ટાર્ગેટ આપે કે તમે આ કરો, અચીવ કરો, તમને આ વસ્તુ મળી જશે. મેં એક ઓબ્ઝર્વેશન જોઈ હતી કે કોઈ પણ સક્સેસફુલ માણસ હોય એના પાછળ એની વાઇફનો એની મધરનો ઘણો બધો રોલ. તો તમારા સક્સેસમાં તમારા વાઇફનો ને મધરનો શું રોલ હતો? હા, મમ્મીનો રોલ તો લાઈક કોઈ બી જગ્યાએ દેખાતો નથી હોતો જ્યારે આપણે સક્સેસની વાત કરીએ, પણ સૌથી મોટો રોલ તો મમ્મીનો જ હોય છે. લાઈક આપણે કોઈ બી જગ્યાએ જવું છે તો મમ્મી જ આપણને સપોર્ટ કરતી હોય છે. લાઈક જ્યારે મેરિડ નથી આપણે ત્યારે તો જ્યારે ફેક્ટરીમાં હતા તો ટિફિન લઈને જતા કેમ કે ફેક્ટરી આપણી દૂર છે તો સવારે વહેલું ટિફિન બનાવવાનું છે તો મમ્મી બની આપતી. ઇનિશિયલ સ્ટેજમાં તો અમારું રૂટીન એવું હતું કે સવારે અમે 8 વાગે ફેક્ટરી જતા તો રાત્રે અમે ક્યારે આવીએ છીએ ને ખબર નથી. લાઈક અમારે આજુબાજુવાળા એમ કહેતા કે દીપેન ક્યાં ગયું, દીપેન તો દેખાતો જ નથી. કેમ કે અમે સવારે 8 વાગે જતા તો રાત્રે 10 વાગે આવતા, 11 વાગે આવતા, 12 વાગે આવતા. રેકોર્ડ છે અમે સવારે 8 વાગે ગયા હતા ને બીજા સવારે 5 વાગે ઘરે આવેલા. આટલો અમારો રેકોર્ડ છે કે આટલું કન્ટિન્યુઅસ અમે ફેક્ટરીમાં કામ કર્યું ઇનિશિયલ સ્ટેજમાં. તો આ બધું જે જ્યારે સવારે વહેલા ટિફિન જોઈએ છે કે સવારે વહેલા ચા જોઈએ છે કોઈ બી તો બધું મેનેજ કોણ કરે છે? મમ્મી જ કરે છે. તો મમ્મીનો તો સૌથી મોટો રોલ છે જ કે આપણને સક્સેસમાં. મેરેજની વાત કરું તો હું હમણાં જ મેરેજ મારા થયા છે, લગભગ 1.5 વર્ષ થયું છે. તો અમે બંને સાથે મળીને ફેક્ટરીમાં સાથે જ જઈએ છીએ. તો એનો બી સારો એવો સપોર્ટિવ રોલ છે. જ્યારે હું PBNમાં જાઉં છું, BNAમાં જાઉં છું તો ક્યાંક ને ક્યાંક હું એને આપવાનો ટાઈમ PBNમાં આપું છું, BNAમાં આપું છું. તો એની તરફથી બી કમ્પ્લેન નથી હોતી કે તું મને ટાઈમ નથી આપતું. એ બી એવું જ કહે છે કે ના તું અહીંયા જા, આ ક્યાંક ને ક્યાંક આપણા બિઝનેસમાં જ હેલ્પફુલ થાય છે, આપણા બિઝનેસને ગ્રો કરવામાં હેલ્પફુલ થશે. આપણે તો હંમેશા સાથે જ છીએ, સાથે મળીને રહેવાનું છે. એમનો શું રોલ હતો તમારા બિઝનેસમાં? એ અમે હમણાં રિસેન્ટલી જ જોઈન કર્યું છે તો અત્યારે તો લર્નિંગ ફેઝમાં જ છે તો બધું શીખી રહી છે અત્યારે. સર હમણાં તમે વાત કરી કે તમે સ્કૂલમાં હતા એટલે તમારો સ્ટેજ ફિયર તમે દૂર કર્યું હતું અને આ પાછળ ટ્રોફી પણ મને દેખાય છે. તો એ સ્ટેજ ફિયર કેવી રીતે દૂર કરો કે કોઈ પણ કોન્ફિડન્સથી આપણે વાત મૂકવી હોય તો કેવી રીતે મુકાય? સ્ટેજ ફિયરમાં કેવું છે આપણે જેવું વિચારતા હોઈએ કે લાઈક હું ખોટું બોલીશ તો શું લાગશે. લાઈક અમે સ્કૂલમાં હતા તો સ્કૂલમાં અમને એ જ કહેતા કે તમને માઇક આપ્યું છે તો આપણે જ્યારે સ્કૂલમાં બોલીએ છીએ લગભગ 100-200 લોકોની સામે બોલીએ છીએ, બધા જ આપણા મિત્રો છે. ત્યાં જો કંઈક ભૂલ પડી તો શું થઈ જશે? આપણને બીક હોય છે કે મારે ભૂલ પડશે, પણ ભૂલ પડશે તો શું થઈ જશે? એ ભાઈબંધોની સામે ભાઈબંધોની સામે જ છે. તો આ વસ્તુ બી આપણે પેરેન્ટિંગમાં બી આવતું હોય છે. લાઈક જ્યારે બી છોકરાઓ નાના છે ને તો ત્યારેથી એમને ઘરે માઇક આપો, ઘરેથી જ બોલતા કરો. આપણા સ્ટેજમાં નહોતું થયું પણ હવે એ બધું કરવું જોઈએ. તો સ્ટેજ ફિયરની વાત કરીએ તો હું સ્કૂલ 10થમાં હતો ત્યારથી હું સ્ટેજ ઉપર બોલતો થયો. પછી મેં GPBO જોઈન કર્યું, GPBOમાં માઇક આવ્યું. તો આપણે જ્યારે સ્પીચ આપતા હોઈએ છીએ તો ઘણા બધા લોકો પોતાના વિશે બોલે ને તો બી લખીને એને વાંચતા હોઈએ છીએ. તો આપણે ટ્રાય કરીએ ઘરે જ્યારે એકલા હોઈએ છીએ તો આપણે એને ટ્રાય કરીએ. લાઈક ફોન હોય તો ફોન નામ રાખીએ માઇક તરીકે, આપણે બોલીએ, રેકોર્ડિંગ કરીએ આપણું કઈ રીતની સ્પીચ છે, કાચની સામે ઉભા રહીને આપણે રેકોર્ડિંગ કરીએ, આપણે કઈ રીતનું બોલીએ છીએ. તો એ રીતે ધીમે ધીમે આપણી સ્ટેજ ફિયર દૂર જશે. તો હમણાં મહેસાણાની વાત કરું તો મહેસાણામાં જિલ્લા કલેક્ટર કચેરીમાં એક ઇવેન્ટ હશે તો મને ત્યાંથી કોલ આવ્યો, રેન્ડમલી જ મેડમનો કોલ આવ્યો કે તમે પેલા માઇકમાં બોલવાળા ભાઈ બોલો છો? કીધું ના મેડમ તમે રોંગ નંબર લગાવ્યા છે. ના કે મને તમારો કોઈ નંબર આપ્યો કે તમે સારું એવું બોલો છો, તમે વક્તા છો. ત્યાં હું કોઈ વક્તા નથી પણ તમે કોઈ ટોપિક આપશો બિઝનેસ વિશે તો હું કહી દાચ હું બોલી શકીશ. તો કે આપણે અહીંયા એક મોટું ફંક્શન રાખેલું છે તમે આવશો? કીધું શેના વિશે છે શું છે મને કહો. તો કે આપણે MSME વિશે છે ને થોડું એક્સપોર્ટ વિશે ને તમારે બોલવાનું છે, બધા કલેક્ટર આવવાના છે ને સારા બધા બિઝનેસમેન બધા આવવાના છે. તો એ મારા માટે પબ્લિક સ્પીકિંગની સૌથી મતલબ ઓપોર્ચ્યુનિટી હતી. તો પહેલાં મેં વિચાર્યું હું ના પાડી દઉં પણ મને એમ થયું કે લાઈક એમને સામેથી કોલ કર્યું છે તો ટ્રાય કરવામાં શું જાય છે, કંઈક થશે તો થશે, જોયું જશે. તો મેં એમને હા પાડી અને એ લેક્ચર ફર્સ્ટ મારું હતું કે મેં લગભગ 200 થી 500 જણા વચ્ચે મેં મારી સ્પીચ આપી હશે એક્સપોર્ટ વિશે ને MSME વિશે કે બિઝનેસમાં કઈ રીતે ગ્રો કરવું, એક્સપોર્ટ કઈ રીતે કરવું, ડિજિટલ મીડિયા જે સોશિયલ મીડિયા એનો યુઝ કઈ રીતે બિઝનેસમાં કરવું, એ બધી સ્પીચ મેં ત્યાં આપેલી અને મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ બહુ સરસ હતો. તો ધીમે ધીમે સ્ટેજ ફિયર જે છે કે એ
હવે નથી રહ્યું કે આપણે કોઈ બી જગ્યાએ બોલવા માટે આપે છે માઇક તો આપણે બોલી શકીએ છીએ. એક એવી ક્વોલિટી જે દરેક માણસમાં હોવી જ જોઈએ, એવી કંઈ ખરા કંઈ ક્વોલિટી એવી કંઈ બિઝનેસમેનનામાં હોવી જ જોઈએ કે આ ક્વોલિટી તમારા હોવી જ જોઈએ, તારા તમારો બિઝનેસ આગળ જાય? એઝ અ બિઝનેસમેન ક્વોલિટીની વાત કરો છો તો ઓનેસ્ટી તમારી ખાસ જરૂરી છે બિઝનેસમાં. ઓનેસ્ટી તમારા એમ્પ્લોય પ્રત્યે, ઓનેસ્ટી તમારા કસ્ટમર પ્રત્યે, ઓનેસ્ટી તમારા સપ્લાયર માટે. દરેક જગ્યાએ ઓનેસ્ટી તો હોવી જ જોઈએ. તમારા એમ્પ્લોય લાઈક અમારી કંપનીમાં કેવું છે, એક ફિક્સ રૂલ છે કે 7 તારીખે આવે છે તો સેલરી થવી જ જોઈએ. જ્યારે મેં નવું સ્ટાર્ટ મતલબ જ્યારે હું નવો હતો બિઝનેસમાં ત્યારે મને થતું કે 7 ની 8 થાય તો શું ફરક પડશે, 8 ની 10 શું થાય, કદાચ બેલેન્સ નથી આપણા જોડે તો આપણે 2 દિવસ લેટ કરીએ. ત્યારે અમારા પાર્ટનરે મારા ફાધરે કહેલું કે સેલેરી 7 તારીખે થવી જ જોઈએ. કોઈ બી રીઝન હોય સેલેરી ડિલે ના થવું જોઈએ. કેમ કે જ્યારે એમ્પ્લોયની સેલેરી ડિલે થાય છે તો એના ઘણા બધા જે એની કમિટમેન્ટ હશે, એના લોનના હપ્તા હશે, એ બધું ડિલે થાય છે અને એને મેનેજ નહીં કરી શકે. તો સેલેરી આપણી ટાઈમ ટુ ટાઈમ થવી જોઈએ. તો આ બધા જે વર્ક એથિક્સ કહેવાય એ એઝ અ બિઝનેસમેન આપણા પ્રોપર હોવા જોઈએ. આપણા તમારા કોન્વર્ઝેશનમાં તમે ફાધરનું બહુ મેન્શન કર્યું, તો એમની એવી કઈ ક્વોલિટી છે જે તમે તમારા જીવનમાં ઉતારી? ફાધરને લાઈક તમે કહ્યું કે ફાધર વિશે તમે 2-3 વસ્તુ કહ્યું, તો હું ફાધરને જ હું એકચ્યુઅલી મારા રોલ મોડેલ માનું છું. કેમ કે ઘણી બધી વાર આપણને થાય કે પપ્પા મને આ નથી લઈ આપતા, હું બી એવું થાય કે પપ્પા આમ નથી કરતા, આમ નથી કરતા, પણ ક્યાંક ને ક્યાંક શાંતિથી વિચારીએ ને તો એવું લાગે છે કે પપ્પા જે બી ડિસિઝન લે છે ને એ ડિસિઝન એમને બધા સારા લીધા છે ને મારા માટે જ લીધા છે. લાઈક ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે મેં એમને કહ્યું કે મને બાઇક લઈ આપો, એમને મને ના લઈ આપ્યું. કેમ કે જો એમને મને નાની એજમાં લઈ આપ્યું હોત તો નાની એજમાં આપણને હોય કે આપણે ફાસ્ટ ચલાવીશું, એક્સિડન્ટ થશે, તો ક્યાંક ને ક્યાંક પપ્પાના દરેક ડિસિઝન આપણને સારા લાગતા હોય છે. લાઈક હું કોઈ બી જગ્યાએ ઇન્ડિપેન્ડન્ટ, લાઈક જ્યારે મારું ફર્સ્ટ એક્ઝિબિશન, લાઈક આપણે એક્ઝિબિશનની વાત કરીએ તો ફર્સ્ટ એક્ઝિબિશન અમારું હતું જ્યારે મારો બિઝનેસ સ્ટાર્ટ થયો એના પહેલાં જ વર્ષમાં જર્મનીમાં હતું ગિફા એક્ઝિબિશન, જે અમારા ઇન્ડસ્ટ્રી માટે બહુ જ બેસ્ટ એક્ઝિબિશન કહેવાય. કે એમાં તમે એવરી 4 યર્સ એક્ઝિબિશન થાય છે. તો એમાં તમે જાઓ છો તો વર્લ્ડના ઘણા બધા ડીલર ત્યાં આવતા હોય છે અને સારી એક તમને રીચ મળી શકતી હોય છે. તો ફર્સ્ટ યર હતું, અમારી જોડે એટલું ફંડ નહોતું, કેમ કે બહાર જાઓ છો તો 40 થી 50 લાખનો એક્સપેન્સ થશે. તો વિચારતા કે ચલો ને એઝ અ વિઝિટર જઈશું. હું અને અમારા પાર્ટનર જે છે એ વિચારતા હતા કે આપણે એઝ અ વિઝિટર જઈએ. તો ત્યારે પપ્પાને આ વાત ખબર પડી કે અમે લોકો ડિસ્કસ કરીએ છીએ વિઝિટર જવાનું. તો પપ્પાએ પૂછ્યું કે કેટલો ખર્ચો થશે ત્યાં. તો પપ્પાને મેં કહ્યું જો પપ્પા સ્ટોલ લઈએ તો 15, 20, 25 લાખ જેવો ખર્ચો થશે અને જો એઝ અ વિઝિટરમાં જઈએ તો કદાચ 4-5 લાખમાં પૂરું થશે. તો પપ્પાએ કહ્યું કે તમે લોકો સ્ટોલ લઈ લો, પૈસાનું હું મેનેજ કરી લઈશ. તો અમે લોકો સ્ટોલ લીધો. જ્યારે અમે સ્ટોલ લીધો અને જ્યારે જવાનું આવ્યું તો બાકી ઇન્ડસ્ટ્રીમાં શું થાય, પપ્પા એવું કહે કે હું જઈશ, મારો છોકરો નાનો છે એ નહીં જાય. પપ્પાએ મને મોકલ્યો કે દીપેન તું જા અને મારા પાર્ટનર જે છે અચ્યુત કુમાર નાયક, એમની એજ પપ્પાના જેટલી જ છે. અમે બંને સાથે ગયા. જ્યારે અમે લોકો ટૂરમાં ગયા ને અહીંયાથી ઇન્ડિયાથી, લગભગ અમારી ટૂરમાં સૌથી નાનામાં નાનો હું હતો. અમે લોકો જ્યારે એરપોર્ટ સ્વિટ્ઝરલેન્ડ એરપોર્ટ ઉપર ઉતર્યા તો ત્યાં મને મારું ચેકિંગ કર્યું એ લોકો કે તમે કેમ આવ્યા છો. મેં કહ્યું એઝ અ બિઝનેસ, મારું એક્ઝિબિશન છે એના માટે આવ્યો છું. તો એમને મને ગાર્ડે મને સાઈડ કર્યું, ભાઈ હાઉ કેન આઈ બિલીવ કે તમે એક્ઝિબિશન માટે આવ્યા છો, તારી એજ તો જો. લાઈક એમને એવું લાગ્યું તારા આ એજમાં શું એક્ઝિબિશન. તો એમને કહ્યું મારે તમારું વિઝિટિંગ કાર્ડ જોઈશે. મેં એમને વિઝિટિંગ કાર્ડ બતાવ્યું. મારે તમારું કંપનીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોઈશે, એમાં તમારું નામ છે કે નહીં. લાઈક એમને ડાઉટ હતો કે આટલી નાની એજમાં તમે બિઝનેસ કઈ રીતે કરો છો, પોસિબલ જ નથી કે 21 વર્ષની ઉંમરમાં તમે એઝ અ આઉટ ઓફ કન્ટ્રીમાં એક્ઝિબિશન માટે જાઓ છો. તો આ બધા જે ફેઝ હતા તો ક્યાંક ને ક્યાંક પપ્પાએ જ સાહસ કરી મને મોકલ્યો. એટલી નાની એજમાં મોટા લોકોને આપણે મળ્યા, આપણું એક કહેવાય ને એક ફિયર દૂર થયું કે કઈ રીતે વાત કરીશું, શું છે તો આ બધા માટે પપ્પાનો જ મતલબ મોટો ફાળો છે કે એમનું ટ્રસ્ટ કર્યો આપણી ઉપર. તમે અત્યારે એક્ઝિબિશનની વાત કરી, પણ એક્ઝિબિશન જે કરતા હોય એમાં 15 થી 20 લાખનો એક્સપેન્સ આપણા આવે, તો જે નાના બિઝનેસ છે એમના માટે શું ઓપ્શન છે? કારણ કે એમના 25 લાખ એવા તો હોય ને. એક્ઝિબિશનમાં કેવું છે, લાઈક ઇન્ડિયામાં બી તમે એક્ઝિબિશન કરો છો ને આઉટ ઓફ સ્ટેટમાં, તો ગવર્મેન્ટે ઘણી બધી સ્કીમ રાખેલી છે કે 30%, 40% લોકો તમને સબસિડી આપતા હોય છે. સેમ સબસિડી ઇન્ડિયા બહાર બી આપતા હોય છે. જ્યારે તમે ઇન્ડિયા બહાર સબસિડી મતલબ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરો છો તો 40%, 30% એમના અલગ અલગ સ્લેબ છે. જે ફ્લાઇટનું ફેર છે એ બી રિમ્બર્સ કરી આપતા હોય છે. કોઈ પણ બિઝનેસ માટે ગવર્મેન્ટની સબસિડી ઘણી બધી છે અને ગવર્મેન્ટ અત્યારે ઇન્ડિયાના ઇકોનોમી ગ્રો કરવા માટે એ લોકો ઘણો બધું સપોર્ટ કરી રહ્યા છે. તો એમાં ઘણી બધી સબસિડી એ લોકો આપતા હોય છે. આપણે એને સબસિડી એપ્લાય કરીને ક્યાંક ને ક્યાંક લાભ લઈ શકીએ આપણે ત્યાંથી. તમારા ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પ્લેયર જે છે એ ફોરેનમાંથી છે કે આપણા ઇન્ડિયામાંથી છે? ફોરેનમાંથી છે અમારું. એમનું લાઈક 165 યર્સ એ લોકો આ ઇન્ડસ્ટ્રીમાં છે અને એમની સાથે અમે લોકો કમ્પીટ કરી રહ્યા છીએ. તમે એ લેવલની ક્વોલિટીએ પહોંચી ગયા? હા, ક્વોલિટી અમારી સિમિલર છે, પણ કહેવાય ને એ લોકો આટલા જૂના છે તો એમનું બ્રાન્ડ વેલ્યુ છે. એ બ્રાન્ડ વેલ્યુ માર્કેટમાં રહેવાની. લાઈક એમની કોઈ ક્રુસિબલ છે કે જે 40,000ની છે, અમારી ક્રુસિબલ એ જ વસ્તુ 35,000ની છે. તો અમારું કસ્ટમર પ્રિફર કરશે હું 40ની લઈશ, કેમ કે બ્રાન્ડ છે. ક્વોલિટી બંનેની સેમ છે. તો એ મારા માટે એક થોડું ચેલેન્જ હોય છે કે કસ્ટમરને કન્વિન્સ કઈ રીતે કરવું. એકવાર તમે કહી ભાઈ તમે યુઝ કરો પછી અમને પૈસા આપજો,
તો યુઝ કરે છે, અમારી ક્વોલિટી મોર્ગન મતલબ જે અમારી કમ્પ્યુટર કંપની છે એની સાથે મેચ કરે છે, તો ક્વોલિટી સેમ લાગશે તો પછી આપણા જોડે રિપીટ કસ્ટમર આપણને બનતું જશે. સર તમારા રૂમમાં મને બુક દેખાય છે, તો તમે બુક વાંચવાનો પણ શોખ છે તમે? એટલે મને સ્ટાર્ટિંગથી જ બુકમાં વાંચવામાં કોઈ જ રસ નથી, પણ કહેવાય ને સારા મિત્રો, જે મેં કહ્યું કે સારા મિત્રો મળશે તો કંઈક ના કંઈક નવું શીખવા મળશે. તો જ્યારે BNI જોઈન કર્યું તો BNIમાં ઘણા બધા 2-3 મિત્રો એવા મળ્યા કે જેમને મને બહુ ઇન્સ્પાયર કર્યું કે બુક વાંચવી જ જોઈએ. તો મેં બુક વાંચવાનું સ્ટાર્ટ કર્યું. તો મેં લગભગ 2-3 બુકો જ વાંચેલી છે. એમાં એક છે રિચ ડેડ પુઅર ડેડ, જે બહુ જ સરસ બુક છે, જે અત્યારના યંગ જનરેશન છોકરાઓ છે એમને એ બુક વાંચવી જ જોઈએ. જો વાંચવામાં કંટાળો આવે છે તો યુટ્યુબમાં એ લોકોએ બુક તો એના ઓડિયો તરીકે આપણે સાંભળી શકીએ, તો એ બહુ જ સારી બુક છે. બીજી એક બુક મેં વાંચેલી છે ધ 1 મિનિટ મેનેજર, કે બિઝનેસમાં આપણને મેનેજ કઈ રીતે કરવું, વર્ક ડેલિગેટ કઈ રીતે કરવું, એમ્પ્લોય સાથેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ, એમ્પ્લોયને આપણે ઇન્સ્પાયર કઈ રીતે કરી શકીએ. તો 1 મિનિટ મેનેજર એ બુક વાંચેલી છે. બાકી 2-3 બુક જે છે આ લિસ્ટમાં તમે જોઈએ, હજુ વાંચવાની છે તો એના માટે એક મૂકી છે. સર અગર હું તમને હાલ અત્યારે ₹1 લાખ આપું તો એને તમે ક્યાં ઇન્વેસ્ટ કરશો રાધર દેન યોર બિઝનેસ? લાઈક પહેલેથી જ કહેવાય ને કે બીજું મેં વિચાર્યું નથી કે બિઝનેસમાં બીજે ક્યાં ઇન્વેસ્ટ કર્યું, કેમ કે હું પપ્પાને કહેતો હોઉં છું કે પપ્પા અમુક લોકો શેર બજાર કરતા હોય છે, અત્યારે માર્કેટમાં દરેક છોકરાઓ જો તો IPO ફરતા હોય, શેર બજારમાં સ્ટોકનું ટ્રેડિંગ કરતા હોય, તો પપ્પા ઓલવેઝ એક વસ્તુ કહે છે કે આપણું પૈસા આપણા નજર સામે રહેવા જોઈએ. તો એ ક્યાં રહેશે? આપણા બિઝનેસમાં જ રહેશે. તો અમે લોકો મોસ્ટલી પૈસા અમારા બિઝનેસમાં જ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. તમે કહ્યું અલગ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો, તો અત્યારે SIP જે છે કે ઘણા બધા લોકો એને સેફ માનતા હોય છે, તો એક SIP ઓપ્શન છે કે SIPમાં આપણે ઇન્વેસ્ટ કરવા જોઈએ. તો SIPમાં હું ઇન્વેસ્ટ કરીશ. અત્યારે ઘણા બધા યંગ જનરેશન છે ને, એમને જલ્દી પૈસા કમાવાની એટલે ઉતાવળ બહુ છે, એટલે પેશન્સ એટલો હોતો નહીં, કારણ કે ટ્રેડિંગ કરે કે એવું બધું કરે, તો એમને તમે શું કહેશો કે જલ્દી પૈસા બને કદી શક્ય છે? આમાં કેવું છે, પૈસા જલ્દી ક્યારેય બનવાના નથી, અને જો બનશે તો જતા બી જલ્દી રહેશે. કેમ કે જ્યારે શોર્ટકટમાં તમે જાઓ છો ને, તો આજે તમે ₹1 લાખ રોક્યા, તમને 2 લાખ મળે. તમે 2 લાખ રોકશો 5 લાખ મળશે, 5 લાખ રોકશો 10 લાખ મળશે. પણ જ્યારે એવું ડાઉનફોલ આવશે, કેમ કે એ ક્યારે કે શોર્ટકટ છે, એટલે મતલબ કોઈ જગ્યાએ તમે શોર્ટકટ લીધું છે તો શેર બજારમાં રોક્યા છે, કે અથવા તો કોઈક એવી જગ્યાએ રોક્યા છે કે જ્યાં પોસિબલ નથી પણ કોઈક રીતે પોસિબલ થઈ રહ્યું છે. તો જ્યારે શોર્ટકટમાં પૈસા આવેલા છે ને, તો એના જવાનો બી શોર્ટકટથી જ જતા રહેશે. તમે પોતે યંગ છો, તો જે અત્યારે જે છોકરાઓ છે એમને અત્યારે રીલ્સ, ઇન્સ્ટાગ્રામ, શોર્ટ્સ એ બધું ઘણું બધું ફોન એડિક્શન જ હોય છે એમને, તો એ બધા ફોન એડિક્શન દૂર કરીને આવા બિઝનેસવાળા પ્રોડક્ટિવ કામમાં કેવી રીતના આગળ વધે? એ વાત તમારી 100% સાચી કે અત્યારનું જનરેશન જે છે કે આપણે કઈ બી જગ્યાએ બેસીએ છીએ તો એ લોકો બસ રીલ્સ જ ચાલુ હોય છે. યુટ્યુબના રીલ્સ હોય કે તો ઇન્સ્ટાના રીલ્સ હોય કે ફેસબુકમાં શોર્ટ્સ બનાવેલા હોય એ જોતા હોય છે. તો એક તો આ દરેક વસ્તુમાં લિમિટેશન હોવી બહુ જરૂરી છે, કેમ કે ટેકનોલોજી જેટલી સારી છે ને એટલી બી ખરાબ બી છે. તો હું મારી પર્સનલ વાત કરું તો મેં મારા ફેસબુકમાં મેં લિમિટ સેટ કરેલી છે. આપણા ફોનમાં લિમિટનો ઓપ્શન આવતો હોય છે, તો દરેક સોશિયલ મીડિયામાં 10-10 મિનિટ સેટ કરેલી છે. બે દિવસમાં તમે 10 મિનિટ જોઈ શકો, એના પછી ઓટોમેટિકલી બંધ થઈ જાય. તો આવી આપણે લિમિટ સેટ કરી શકીએ. લાઈક આપણને એડિક્શન થઈ ગયું છે, આપણે એડિક્ટેડ થઈ ગયા છે કોઈ બી, તો આપણે એને લિમિટ સેટ કરી દઈએ, ધીમે ધીમે એને અવોઇડ કરવાનું ટ્રાય કરીએ. લાઈક પહેલાં 1 કલાક જોતા હતા, એને ઓછું કરીને 45 મિનિટ કરો, 30 મિનિટ કરો, ધીમે ધીમે 15 મિનિટ આવો. અને બાકીનો જે ટાઈમ છે ને, એમાં યુટ્યુબમાં આપણે સારા સારા વિડીયો જોઈએ કે બિઝનેસ ગ્રો કઈ રીતે કરવો, નવી ટેકનોલોજીનો યુઝ કઈ રીતે કરવું, પૈસાને ઇન્વેસ્ટ કઈ જગ્યાએ કરવા. મારે યુટ્યુબમાં ઘણું બધું જાણવા જેવું છે. લાઈક હું જ્યારે ટ્રાવેલિંગ મતલબ ડ્રાઇવિંગ કરતો હોઉં છું, તો ઘણા બધા લોકો સોંગ સાંભળતા હોય છે. મને સોંગમાં બિલકુલ ઇન્ટરેસ્ટ જ નહીં. જો હું જ્યારે ડ્રાઇવિંગ કરતો હોઉં છું તો એવું થાય કે હું અહીંથી અમદાવાદ પહોંચી જાઉં ને તો ગાડીમાં એકદમ સાયલેન્ટ જ હોય, હું કંઈક વિચારતો હોઉં. અને બીજો કેસ એવો હોય કે કંઈક ના કંઈક યુટ્યુબના વિડીયો ચાલુ હોય. યુટ્યુબના વિડીયો જોવાના નહીં, બસ સાંભળવાના. તો સાંભળવાથી આપણને ઘણું બધું નવું શીખવા મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણો પોડકાસ્ટ. હા, પોડકાસ્ટ બી છે કે સારા એવા પોડકાસ્ટ અમે જોઈએ તો આપણને એમાંથી ઇન્સ્પાયરિંગ સ્ટોરી મળી શકે કંઈક ના કંઈક. સર, તમે એમાં કીધું કે તમારા ફાધરની જે પેકેજિંગ કંપની છે કોરોબેકેટિવ બોક્સવાળી, એમાં ફાયર લાગી હતી, તો એના પછી તમે એ કેવી રીતે રીબિલ્ડ કરી? એકચ્યુઅલી જ્યારે ફાયર થયું ને તો બધા જ ડિસ્ટર્બ થઈ ગયેલા. અને પહેલાં જેવું છે કે મેં પપ્પાને રડતા જોયા હશે, કેમ કે પપ્પાની સ્ટાર્ટિંગ કંપની જે હતી તો એમનું એક જે ઇમોશનલ ટચ હોય આપણી કંપની સાથે કે હું અહીંયા આટલા વર્ષોથી મેં કામ કરું છું, આજે એકદમ ઝીરો થઈ ગયું છે. તો ત્યારે મેં પપ્પાને એવું કહ્યું કે પપ્પા, હવે આપણે ફેક્ટરી રિસ્ટાર્ટ નથી કરવી, આને વાઇન્ડ અપ કરી દો. આપણે ઓલરેડી માસ ગ્લોબલ છે, આપણે ત્યાં આવીને બેસવું, ત્યાં ઓલરેડી કામ કરીએ જ છીએ. તો પપ્પાએ મને એ વખતે એવું કહ્યું કે ફેક્ટરી મારે એમના માટે ચાલુ કર્યું છે કે જે 20 થી 25 વર્ષથી આપણા જોડે જે જોડાયેલા છે, આપણા જે કર્મચારીઓ છે, જે આગ લાગી છે, એકાદ મહિનો થઈ ગયો છે, તેમ છતાંય આપણને કહે છે કે કલ્પેશભાઈ તમે જ્યારે બી સ્ટાર્ટ કરશો ને અમે તમારી સાથે જ છીએ. તો પપ્પાએ કહ્યું કે એમના માટે આપણે ફેક્ટરી ચાલુ કરવાની છે. અને પપ્પાએ અમારા એમ્પ્લોય માટે સ્ટાર્ટ કરી. અમારો એક બી એમ્પ્લોય, લાઈક અમારું 6 મહિના જેવું કામ ચાલ્યું ફેક્ટરી રિસ્ટાર્ટ કરવામાં. તો 6 મહિનામાં અમારો એક બી એમ્પ્લોય મારી કંપની છોડીને ગયો નથી. અને 6 મહિનામાં પપ્પાએ દરેક એમ્પ્લોયને ક્યાંક ને ક્યાંક સેટ કરેલા કે તમે ટેમ્પરરી અહીંયા કામ કરો,
જ્યારે બી આપણી ફેક્ટરી સ્ટાર્ટ થશે આપણે તરત રિજોઈન કરીશું અહીંયા અને તમે અહીંયા કામ કરી શકો છો. અને જ્યારે ફાયર થયું ત્યારે સૌથી મોટો રોલ હતો પપ્પાના મિત્રો. આપણે જે કહ્યું કે મિત્રો આપણા સારા હોવા જોઈએ, તો એ જ્યારે આપણા લાઈફમાં આવો જે ઇન્સિડન્સ થતો હોય છે ને, તો ત્યારે લોકો આપણાથી દૂર જવાનો ટ્રાય કરે કે આના જોડે તો ફાયર થયું છે, આના જો મોટો લોસ થયો છે, જો આના પૈસા આપશું તો પાછા આવશે કે નહીં, આવો એક ડર લાગતો હોય છે. એ ટાઈમમાં પપ્પાના ઘણા બધા મિત્રો એવા હતા કે જેમને પર્સનલી પપ્પાને ફોન કર્યા, કલ્પેશભાઈ તમારે કંઈ બી પૈસાની જરૂર પડે તો મને કહેજો, આટલા પૈસા આપણા જોડે પડ્યા છે, તમે કાલે આને લઈ જાઓ. ટેન્શન બિલકુલ ના લેતા. જોકે ભગવાનની દયા છે અને આપણા નસીબ છે કે આપણને કોઈના જોડે પૈસા લેવાની જરૂર ના પડી અને આપણે જાતે આપણી ફેક્ટરી રિસ્ટાર્ટ કરી. પણ એક કહેવાય ને આપણને કોન્ફિડન્સ મળે, આપણને એક ઉત્સાહ કે ના મારા મિત્રો મારી સાથે છે. તો એ એક મિત્રો જોડેથી ઘણું લાઈક આપણને સારું પપ્પાને. તમે પૈસાની વાત કરી તો કોઈ પણ બિઝનેસ ચાલુ કરતો હોય તો એને લોન લેવી જોઈએ બેંક પાસેથી કે પોતાના પૈસે જ બિઝનેસ ચાલુ કરવો જોઈએ? આમ તો બિઝનેસમાં લોન લેવી જ જોઈએ. કેમ કે એક તો એવું છે કે જ્યારે પોતાના પૈસાથી સ્ટાર્ટ કરીએ છીએ ને તો એક આપણને ફિયર ઓછું હોય છે કે લોસ થશે તો શું, આપણા જ પૈસા હતા ને. પણ જ્યારે લોન હોય છે ને તો એક લોનનું પ્રેશર હોય છે કે મારે EMI ભરવાના છે એવરી મંથ, તો એક ઓટોમેટિક ઇન્સ્પિરેશન ત્યાંથી મળશે. અને બધા કહેતા હોય છે કે ભાઈ બિઝનેસ તો બેંકના પૈસે જ કરવા જોઈએ, તો લોન લેવી જોઈએ. લોન લેવામાં કંઈ ખરાબ નથી. હા, તો સર તમારા ફાધરના તમારા પાર્ટનર છે એમનો ઘણો લોંગ રિલેશન છે 15 વર્ષનો, અને એટલો લોંગ રિલેશન ટકાવો એ જ મોટી વાત છે. તો અમારા પાર્ટનરનો શું રોલ છે ને એ કેવા માણસ છે? લાઈક આ તમે જે વાત કહી ને પાર્ટનરશિપમાં બહુ જ અગત્યની વાત છે કે જ્યારે પાર્ટનરશિપ બિઝનેસ કરતા હોઈએ છીએ ને તો તમે ઘણા બધા લોકોનું જોયું હશે કે લગભગ 2-5 વર્ષ ચાલે ને પછી પાર્ટનરશિપ તૂટી જાય છે. તો આજે લગભગ અમે લોકો 19-20 વર્ષથી પપ્પાના બંને સારા મિત્રો છે, સારું પાર્ટનરશિપમાં અમે બિઝનેસ કરીએ છીએ. એમાં છે એક બીજા પ્રત્યે આપણો ટ્રસ્ટ હોવો જોઈએ અને લેટ ગોની ભાવના હોવી જોઈએ. લાઈક એમનું કંઈક ડિસિઝન છે કે આ નથી કરવું તો આપણે કન્વિન્સ થઈ જવાનું કે ચલો ઓકે આપણે સાથે પણ નથી કરવી. આપણે કંઈક ઈચ્છા છે એની નથી કન્વિન્સ થતા આપણે એમને કન્વિન્સ કરીએ. તો પાર્ટનરશિપમાં લેટ ગો તો હોવું જ જોઈએ અને એકબીજા પ્રત્યે ટ્રસ્ટ હોવો જોઈએ. પાર્ટનરની વાત કરી તો અમારે જે પાર્ટનર છે અચ્યુત કુમાર નાઈક, જે પપ્પાથી બી 2 વર્ષમાં, લાઈક એમની એજ હશે અરાઉન્ડ 60. તો એમના જોડેથી હું ઘણું બધું શીખ્યું. લાઈક હું જ્યારે મારું BCom કમ્પ્લીટ થયું તો હું વિચારતો હતો કે આગળ MBA કરું. પપ્પાએ કહ્યું તો પપ્પાએ એમને પૂછ્યું કે હું દીપેનને શું કરાવું. તો એમને કહ્યું કે જો એને MBA કરવું હોય તો કરાવો, અધરવાઇઝ જો એ કંપની જોઈન કરશે અને મારી જોડે રહેશે તો બી એ MBA જેટલું જ શીખી જશે. તો પપ્પાએ કહ્યું કે જો તમે કહો છો તો હું એને તમારી જોડે જ મૂકું ને. તો મેં MBA કન્ટિન્યુ ના કર્યું આગળ અને હું બિઝનેસમાં જોઈન થયું. તો એમના જોડેથી જેવું શીખવા મળ્યું છે એટલે કે એમનું ડેડિકેશન. એમને કોઈ કહેશે ને કે દિવસના 24 કલાક કામ કરવાનું છે તો એમ કરશે, એમને કંટાળો નહીં આવે. અને મારું સક્સેસનું એક રીઝન કહીએ ને તો એ જ છે કે એમનું ડેડિકેશન બિઝનેસ પ્રત્યે એટલું છે ને કે એનાથી અમે ઇન્સ્પાયર થઈએ છીએ કે એમની આટલી એજ છે તો છતાંય આટલું ડેડિકેશનથી કામ કરી શકે છે, તો આપણે તો આ એજમાં કરવું જ જોઈએ. અમારા પાર્ટનરની વાત કરી તો અમારા પાર્ટનર જે છે અચ્યુત કુમાર નાઈક અને એમના સન છે સૂરજ નાઈક. તો એ IIT બોમ્બેથી પાસ આઉટ થયા. તો એમના જોડે બી એટલું બધું મને શીખવા મળે છે. લાઈક કહેવાય ને ગુરુ પૂર્ણિમા હોય છે તો અમે એકબીજાને વિશ કરતા હોઈએ છીએ, હું તમારી જોડે કંઈક શીખ્યું છું, એ મારા જોડે કંઈક શીખે છે. તો એમના જોડે એટલું બધું શીખવા મળે છે કે ITમાં શીખવા મળે છે આપણને, ટેકનોલોજી કઈ નવી ટેકનોલોજી આવે છે. કોમ્પ્યુટરની વાત કરીએ તો એક્સેલ થઈ ગયું, વર્ડ થઈ ગયું, PPT કઈ રીતે બનાવી, ઘણું બધું એકબીજા જોડે અમે શીખતા હોઈએ છીએ. તમે સર અત્યારે શીખવાની વાત કરી તો મેં પણ ઘણા એન્ટરપ્રિનર્સનો ઓબ્ઝર્વ કર્યું કે એમને શીખવાની જે ક્વોલિટી હોય એ વધારે હોય, તો એ કેવી રીતે ડેવલપ કરાય? શીખવાની કંઈક મારા કોકનામાંથી કંઈક શીખવું છે. શીખવાની તમે વાત કરી તો લર્નિંગ ફેઝ એવું છે ને કે એ ક્યારેય એન્ડ નથી આવવાનું. લાઈક તમારો છેલ્લો શ્વાસ જે તમે લેતા હશો ને ત્યાં સુધી આપણને એવું હોવું જોઈએ કે હું કંઈક ના કંઈક શીખીશ. કેમ કે ક્યારેય આપણે 100% નથી થવાના. આપણે એવરી ડે ચેન્જ થતું જ રહેવું પડશે, ચેન્જ થતું જ રહેવું પડશે. તો શીખવાની કોઈ લિમિટ નથી. એવરી ડે એવરી ટાઈમ આપણે કંઈક ના કંઈક શીખતા રહેવું જોઈએ. એ આપણે યુટ્યુબમાંથી જોઈએ કે કોઈ સારી બુક વાંચીએ કે કોઈ સારા મિત્રોથી શીખીએ કે કોઈ બી જગ્યાએથી શીખીએ, પણ આપણું શીખવાનું ચાલુ રાખવું જોઈએ. ઓકે, તો સર આ માસ ગ્લોબલ જે નામ પડ્યું એ કેવી રીતે પડ્યું? એમાં કંઈ ખાસ હતું એમાં? નામ પપ્પા અને અમારા પાર્ટનરે ડિસાઇડ કરેલું છે. તો અમે એમને પૂછ્યું કે પપ્પા તમે આ નામ કઈ રીતે ડિસાઇડ કર્યું? તો એક તો અમારા પાર્ટનર એવું કહેતા હોય છે કે તમે કંપનીનું નામ કોઈ બી નામ રાખો, જો તમારી ક્વોલિટી હશે ને તો ઓટોમેટિક નામ ફેમસ થશે જ. તો બી નામ પાછળનું રીઝન એવું છે કે MASC, તો માં એટલે આપણા માતાજી, S એટલે અમારા જે પાર્ટનર છે એમના કુળદેવી છે સમલેશ્વરી માતા ઓડિશામાં, તો S એનો છે, અને C એટલે અમારા ચેહર માતા છે, અમારું ગામ મરતોલી છે. તો MASC માં સમલેશ્વરી માતા, માં ચેહર માતા, અમે આ રીતે એનું નામ માસ ગ્લોબલ ઇન્ડસ્ટ્રી કર્યું છે. ઓકે. એક્સપોર્ટમાં તમે રિલેશનની વાત કરી તો હજુ એક હું આમાં સ્ટોરી એડ કરીશ. તો અમારે કોવિડના પછી જ તરત એક એક્ઝિબિશન આવતું હતું ટર્કીમાં, તો અમારે ટર્કી જવાનું થયું અને એ વખતે મેં મારો રિપોર્ટ કરાયો અને કોવિડ પોઝિટિવ આવ્યો. એકચ્યુઅલમાં હું ફિટ એન્ડ ફાઇન હતો, મને ખબર છે આ રિઝલ્ટ કદાચ ખોટું કોઈ શરદીના લીધે આવેલું છે. તેમ છતાં ઘરના બધા જ લોકો કહેતા કે તમે ટર્કી ના જશો કેમ કે ત્યાં પ્રોબ્લેમ થશે, અને ઓલરેડી અત્યારે ખબર છે કે રિલેશન ઇન્ડિયા ટર્કીના કેવા રહેતા હોય છે.
પણ અમારું એ જે અમારા ડીલર છે ટર્કીના, એમના જોડે અમારું રિલેશન એટલું હતું કે મને એટલો ટ્રસ્ટ હતો કે જો મને ત્યાં કંઈક થશે તો મારા ડીલર બેઠેલા છે. તો એક અનનોન કન્ટ્રીમાં એક જ ડીલરના ભરોસે અમે લોકો અહીંયાથી ત્યાં ગયા કોવિડના ટાઈમમાં. અને જો કે મને કંઈ થયું નહોતું, પણ જો કંઈ થશે તો અમારા રિલેશન એટલા હતા ને કે એ મારું બીજું ઘર જ છે ટર્કીમાં. એટલા રિલેશન અમે બિઝનેસમાં મેન્ટેન રાખીએ છીએ. આજે એને બી ઇન્ડિયા આવું છે તો એ બે જ જગ્યાએ ઇન્ડિયા આવી શકે છે એની ટાઈમ. તમે અત્યારે ફોરેન એક્સપોર્ટ્સની વાત કરી, તો અત્યારે જે યુએસએ છે, ટ્રમ્પ છે, એના ટેરિફ લગાવી રહ્યો છે, તો એનો તમારા બિઝનેસ ઉપર કંઈ ઇમ્પેક્ટ પડવાનો છે? ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક આની ઇમ્પેક્ટ આવશે કે જે ટ્રમ્પ અત્યારે ટેરિફની વાત કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક શું થશે, એ ઇન્ડિયા ઉપર ટેરિફ વધારશે તો આપણી પ્રોડક્ટ જે યુએસમાં જવાની છે એની કોસ્ટ વધતી જશે, તો કદાચ આપણી એક્સપોર્ટ ત્યાં ડાઉન થશે. પણ અમારી ઇન્ડસ્ટ્રીમાં કેવું છે, લાઈક ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચર છે, બીજા યુરોપમાં છે, તો યુરોપની કોસ્ટ ઓલરેડી વધારે છે અને ઇન્ડિયાની કોસ્ટ ઓલરેડી લેબર કોસ્ટ અહીંયા ઓછી છે. તો ક્યાંક એના બેનિફિટ મતલબ એનો બેનિફિટ અમને ઓલરેડી છે, તો કદાચ અમારા બિઝનેસમાં એટલી ઇફેક્ટ નહીં આવે, પણ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી ઇફેક્ટના લીધે બિઝનેસમાં ઇફેક્ટ આવી શકે છે. કેમ કે ઓવરઓલ માર્કેટ ડાઉન થશે તો મેટલનું કન્ઝપ્શન ડાઉન થશે, કાર મેન્યુફેક્ચરિંગનું કદાચ ડાઉન થશે, તો ક્યાંક તેની ઇફેક્ટ ત્યાં આવી શકે છે. આ બિઝનેસમાં ચાઇનાનો રોલ છે કે ત્યાંની મેન્યુફેક્ચરિંગ બધી સારી છે ને એ ચાઇના આ ગેમમાં છે? હા, અમારા ક્રુસિબલ ઇન્ડસ્ટ્રીમાં ચાઇનામાં લાઈક ઘણી બધી કંપની છે જે લોકો ક્રુસિબલ બનાવે છે, પણ એ લોકોની ક્વોલિટી હજુ સારી નથી થઈ, એટલા માટે એ લોકો વર્લ્ડ વાઇડ એટલા ફેમસ નથી થયા. પણ જ્યારે એમની ક્વોલિટી ફેમસ થશે ત્યારે અમારા માટે ઘણું ચેલેન્જિંગ થઈ જશે, કેમ કે ચાઇના સાથે કમ્પીટ કરવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રાઇસ. કેમ કે એ લોકોના બધા જ રો મટીરિયલ એમના પોતાની કન્ટ્રીમાં આવે છે, જ્યારે આપણા રો મટીરિયલ આપણે બહારની કન્ટ્રીમાંથી લાવવા પડતા હોય છે, ક્યાંક ચાઇનાથી આવે છે. તો એ પ્રાઇસ ફેક્ટર ઘણો, જ્યારે ચાઇનાની ક્વોલિટી સારી થશે તો એક મોટો અમારા માટે ચેલેન્જ થશે. સર, તમે ચેરિટી વિશે શું જાણો, શું એમાં તમારા શું વ્યૂ છે કે આપણે કંઈ દાન કરવું જોઈએ કશામાં? બહુ સારો ક્વેશ્ચન છે કે ચેરિટી. તો ચેરિટી આપણે ઓલવેઝ કરવી જોઈએ. લાઈક આપણે કંઈક કમાઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણે લોકો જોડેથી જ આપણે કમાઈએ છીએ, તો એ લોકો માટે આપણે એને યુઝ કરવું જોઈએ, સમાજમાં યુઝ કરવું જોઈએ, આપણી સોસાયટીમાં યુઝ કરવું જોઈએ, જે જગ્યાએ જરૂરતમંદ લોકો છે એમને આપવું જોઈએ. લાઈક અમારી ફેક્ટરીમાં વાત કરીએ તો ચેરિટી ના કહેવાય પણ કાઇન્ડ ઓફ ચેરિટી છે. લાઈક અમારા જે એમ્પ્લોય છે ને, અમે લોકો એમને 20 રૂપીઝમાં એમને અનલિમિટેડ જમવાનું આપીએ છીએ. તો અમારે ત્યાં લગભગ જે બહારથી લોકો આવેલા છે, યુપી બિહારથી જે લોકો છે કે જે લોકો સિંગલ લોકો રહે છે, એ લોકો 8-10 કલાક કે 12 કલાક કામ કરે છે, ઘરે જઈને એમને જમવાનું બનાવવાનું કેટલા ટાયર્ડ હોય. લાઈક આપણે ઘરે આપણે એક્સપેક્ટ કરીએ કે અમને ખાવાનું જમવાનું તરત મળી જાય, તો એ લોકો માટે અમે એવું ફેસિલિટી કે એમને કામ કરીને સીધું જમવાનું, જમીને સૂઈ જવાનું, પાછું અગેન ફેક્ટરી આવવાનું. તો 20 રૂપીઝમાં એ લોકોને એક ટાઈમનું જમવાનું અમે આપીએ છીએ. તો કાઇન્ડ ઓફ એ ચેરિટી છે. અમે અમારા એમ્પ્લોયને એમને લોન આપીએ છીએ. લોનમાં અમે કોઈ ઇન્ટરેસ્ટ નથી લેતા, ભલે ગમે તેટલી મોટી લોન હોય, 1 લાખ હોય, 2 લાખ હોય કે કોઈ બી નાની મોટી લોન હોય, અમે એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા, ઇન્ટરેસ્ટ ફી અમને લોન આપીએ છીએ. બીજી ચેરિટી જે ઇનડાયરેક્ટલી ચેરિટી છે, આપણા જોડે સફિશિયન્ટ પૈસા છે, આપણે જ્યારે માર્કેટમાં શાકભાજી લેવા જઈએ છીએ તે આપણે નેગોશિએટ ના કરવું જોઈએ. લાઈક એ આપણને કહે છે 50 રૂપિયા કિલો, તો આપણે શું કહીએ 45 કરો, એ જગ્યાએ આપણે નેગોશિએટ ના કરવું જોઈએ. કેમ કે આપણે સારી જગ્યાએ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ, મેકડીમાં જાઓ છો તે આપણે નેગોશિએટ કરીએ છીએ, નથી કરતા. સ્ટારબક્સમાં કોફી પીએ છીએ, નેગોશિએટ કરીએ છીએ, નથી કરતા. તો નાના માણસ જોડે આપણે કેમ નેગોશિએટ કરીએ? તો ત્યાં તમે 5 રૂપિયા જે એક્સ્ટ્રા એને આપો છો એ ક્યાંક ને ક્યાંક એ ચેરિટી જ છે. એ પ્રકારે આપણે ચેરિટી નાની મોટી કરવી જોઈએ આપણી ક્ષમતા પ્રમાણે. થેન્ક યુ સર, તમે તમારો ટાઈમ આપ્યો અને અમારા સાથે આ પોડકાસ્ટ કર્યો. આનાથી લોકોને ઘણી બધી વેલ્યુ મળશે અને એ આગળ વધી શકશે જીવનમાં, કંઈક નવું કરી શકશે. થેન્ક યુ વેરી મચ.